સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની જય. છેલ્લા 2 દિવસથી આપણે અહીંયા કથા પ્રસંગની અંદર આપણું જીવન કેવી રીતે શુદ્ધ અને પવિત્ર બને, જીવન ઘડાય આપણું, આપણી અંદર ધર્મના સંસ્કારો કેમ દઢ રહે ને આપણા પરિવારમાં રહે, એ અંગેની ઘણી બધી વાતો આપણે ભાગવત, રામાયણ ને મહાભારતથી પણ આપણે સાંભળી. પૈસાથી દુનિયામાં બધું મળે પણ સારા સંસ્કારો નહીં હોય ને તો પૈસાથી બંગલા મળશે પણ બંગલામાં ઊંઘ નહીં આવે શાંતિથી. આજે સમાજમાં દિવસે દિવસે આપણે જોઈએ છીએ વ્યસનો, દૂષણો, બધી પશ્ચિમની સંસ્કૃતિ આવી જાય છે આપણામાં. આજે પરિવારો તૂટતા જાય છે. એનું કારણ શું છે? માણસને ખૂટે છે શું ઘરમાં કે ભાઈ પરિવારમાં પ્રશ્ન ઉભા થાય છે. ધર્મ માણસને ભેગા કરે છે. સ્વામીજી એક સૂત્ર આપ્યું છે કે પરસ્પર પ્રીતિ પસરાવે તેને ધર્મ કહીએ. ધર્મ માણસને અલગ ના કરે. જે ઘરમાં કંઈક પ્રશ્ન થાય છે એના ધર્મમાં ખામી છે પાળવાની અંદર, આપણી અંદર. કારણ કે આપણા જીવનનો પીરિયડ બહુ ટૂંકો છે અને આ બધી વસ્તુ, નાની નાની વસ્તુમાં આપણે પ્રશ્ન ઉભા કરીને સોલ્વ કરવા જશું ને એમાં આપણે આવડતા વપરાઈ જાય. આજે ઘણા બધી જગ્યાએ પારણો કરી છે મેં, પણ અહીંયા સાંભળ્યું છે વ્યસનો બહુ પહેરી ગયા છે. કાલે આખું સેશન આપણે એના માટે લીધું. ભાઈ વ્યસનથી કોઈ લાભ જીવનમાં નથી, નુકસાન સિવાય કાંઈ નથી. વ્યસન છે કુટુંબની રોકડી બરબાદી છે, પણ માણસ આજે લાચાર બની ગયો વ્યસન આગળ. રેલવેની અંદર નીકળવાની જગ્યા હોય ને એમાં અમુક સ્ટેશનોમાં જોજો બારા હોય છે દિવાલમાં, ત્યાંથી શોર્ટકટ નીકળી જાય માણસો. હવે એ જો વર્ષો પછી બારું બંધ કરે ને તો લોકો કે અમારો રસ્તો બંધ કર્યો. ભાઈ તમે ખોટા રસ્તે વર્ષોથી જતા હતા. એમ આપણે પેઢીઓની પેઢીઓ વ્યસન વગર ગઈ ને આપણે ચડી ગયા કે હવે અમારે ન બંધ થાય, ખોટો રસ્તો બંધ કરવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજે લાખો માણસોને સમાજમાં નિર્વ્યસની કર્યા. પરિવારની અંદર કાલે પણ ઘણી બધી વાત તમને કરી છે કે એકાબીજીને સમજવાની કોશિશ કરવી, થોડું નમી દેવું. આપણે આજે વેર રાખવા, કોઈનો બદલો લેવો, એ કઈ સારા સજ્જન માણસના સદગુણો નથી. મહાભારતમાં આવે છે કે દ્રૌપદીજીના 5 પુત્રને પાંડવોના દગો કરીને અસ્વસ્થતામાં એ મારી નાખ્યા. કેટલું દુઃખ થાય એ વ્યક્તિને. પાછળ કોઈ પુત્ર પુત્રી નથી એને. હવે એ વખતે શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન અસ્વસ્થતામાં પકડીને લઈ આવ્યા દ્રૌપદી આગળ, અને દ્રૌપદી એને કૃષ્ણ ભગવાનને આજીજી કરી કે એને છોડી દો તમે. મારા દીકરા મને વાલા હતા ને મને રડવું આવે, દુઃખ થાય છે, એમ એ મરશે ને તો એની માતાને પણ દુઃખ થશે જ, માટે બની ગયું અને ભૂલી જાઓ. આપણી સંસ્કૃતિ આ છે. રામ ભગવાન જંગલમાંથી 14 વર્ષે આવ્યા ને પહેલા કૈકેયીને પગે લાગ્યા છે. જે 14 વર્ષ વગર વાંકે નિર્દોષ વ્યક્તિને પરમાત્માને જંગલમાં ધકેલવા વાળી વ્યક્તિ રામચંદ્રને પગે લાગે પેલા. એક વખત પણ જંગલમાં સંભાળ્યા નથી કઈ ખોટી છે, નકામી છે ને આપણે દુઃખી કર્યા. માણસ આવું કર્યું હોય ને તો આખો દાડો આ જ કથા કરે એની. પ્રમુખ સ્વામી મહારાજ છે એની કોઈ જે બદલો લીધો નથી, કોઈને કીધું નથી. કેટલા બધા એના 60 થી 70 વાર તો જાહેર અપમાનો થયા છે એમના, પણ ક્યારેય મોઢા પર ઝાખપ નથી આવી. એક સેન્ટરની અંદર સ્વામીજીની સભા હતી અને ગુરુએ બોલાવેલા. હું ભેગો હતો ત્યાં સૌરાષ્ટ્રમાં. ભાવનગર જિલ્લાનું તાલુકા લેવલનું ગામ છે.
સ્વામીજી વિદેશથી આવ્યા અને એને કીધું કે મારે સન્માન કરવું છે અને મારા આશ્રમમાં એક સભા રાખો, એટલે ગયા. 700 માણસો ભેગા થયા. સવારે 10:30 સભા હતી. પૂજ્ય વિવેક સાગર સ્વામી પરદેશનો બધો અહેવાલ આપ્યો કે ભારતની સંસ્કૃતિના એટલા મંદિરો કર્યા, આ કર્યું. અને પછી પેલા ગુરુને માયક આપ્યું ત્યારે શું બોલ્યા કે આજે અભણ ગુરુ થઈ ગયા, ગુરુ થવાની લાયક કોની છે કે વિદેશમાં શેના માટે જવાની જરૂર છે, ભારતમાં ઘણો સુધારો કરવાનો છે. અને એટલું બધું બોલવા માંડ્યા કારણ કે એને વિઝા મળે નહીં. અને આ બધી ઈર્ષાઓને લઈને બોલતા હતા, નક્કર દેખાતું હતું આપણને. સ્વામીજીને માયક મૂક્યો. સ્વામીજી શું બોલ્યા કે મહાત્મા બહુ સારા છે, બધાની સેવા કરજો, આપણે પહેલેથી સહકાર આપ્યો છે. એક શબ્દ બદલીનો લીધો નહીં. આ મહાન પુરુષનું લક્ષણ છે. ગમે તે માણસ ગમે તેવું વિચારે, પોઝિટિવ લેવાનું, સુખી થઈ આપણે. અહીંયા તમે બેઠા છો, આગલી લાઈનમાં 4-5 જણા, ઘણા બેઠા, પણ આ 5 બેઠા જ તમે. અને કોઈ બહારથી આવીને તમને ગાળ દઈ જાય, 5ના નામ દઈને ગાળ દે, થોડી હેવી ગાળ દે તમને. અને પછી 5ને દુઃખ હરખું થાય કે વધારે ઓછું થાય? કેવું થાય? સરખું. તમે પહેલી લાઈનમાં બેઠા છો, વિચારીને કેજો, સરખું થાય. ઓડિયન્સનું શું કેવું ભાઈ, સરખું થાય કે વધારે ઓછું થાય? ધોલ મારે ને તો હરખી વાગે, ગાળેમાં તો જેવી સમજણ હોય ને એવું દુઃખ થાય. એક ને કે ભાઈ જાવા જો ને, ગાળે ક્યાં ગુમડા થાય, ભલે ને બોલે. બીજો કે છે ગાળે છે નો દે આપણને. ત્રીજો હામી ગાળજે, ચોથો મારવાય લે, હરખું ના થાય. હવે એમાં સુખી કોણ? હામી ગાળ દે ઈ કે જતું કરે એ સુખી થાય? જતું કરે એ, બરાબર ને? હવે આપણે જતું કરીએ એવા છીએ કે સામે ઠપ કરીએ એવા છીએ? તમે કહો છો જતું કરે એ સુખી થાય. યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, આ મહાન પુરુષોને પધરાવાના સામાન્ય વ્યક્તિઓ નથી. આ બધા પરમાત્માનો અવતાર હતા, જેની આ કળયુગની અંદર લાખો માણસોને દેશો દેશમાં ધર્મના માર્ગે દોર્યા છે. એક માણસને સારા માર્ગે દોરવો નહીં, કેટલું અંદર પરમાત્માનું શક્તિ હોય ત્યારે થાય. માણસને એક દીકરો નથી સુધારો કરી શકતા, પોતાના પુત્રને. કેટલા બધા સંતો આગળ લાવે છે, સ્વામી અમારા દીકરાને શિખામણ આપો, પણ તમે આપો ને તાર કે અમારું માનતો નથી. જન્મ આપીને મોટો કર્યો છે પણ મોડા પડ્યા છો તમે. સ્વામીજી કેટલા માણસોને કેવી ટેકનિકથી એને એપ્રોચ કર્યા, ધર્મની અંદર જોડ્યા છે. વાલ્યો લૂંટારો ખાલી નારદજીને નહોતો નડ્યા, આખા સમાજને નડતા હતા. પણ નારદજી જેવા મહાન સંત મળ્યા તો લૂંટારા ઋષિ બની ગયા. એને માર્યા નહીં, એને શ્રાપ આપીને સજા નથી કરી. અને આપણને 33,000 શ્લોકની રામાયણ, વાલ્મીક રામાયણ ભેટ આપી. ભગવાન રામ એના શરણોમાં માથું અડાડતા. જે લૂંટારો માણસ કહેવાતો ભીલ, એને પણ મોટા ઋષિ બનાવવામાં નારદજીનો ફાળો છે. ગમે તેવી સ્કૂલ હોય પણ સારા શિક્ષક હોય ને તો સ્કૂલનું સંચાલન સારું થાય. ગમે તેવી હોસ્પિટલ તમે બાંધો પણ ડોક્ટર સારા જોઈએ. ઘરની અંદર, પરિવારમાં, આપણું સરાઈ ગામ છે નવસારીની બાજુમાં, ને એક મગનભાઈ રહે છે, શ્રીખંડવાળા કહેવાય છે, પટેલ છે, કણબી પટેલ. શ્રીખંડનો ઘણો મોટો ધંધો કરે છે. નવસારીમાં ઘણા બધા શ્રીખંડ વેચે, પણ એ 12-15 કિલોમીટર 1 કિલો શ્રીખંડ લેવા જાય લોકોને. એનો શ્રીખંડ એક્સપોર્ટ થાય છે, એવી ક્વોલિટી બનાવે છે. હવે એ મગનભાઈના જમા એક મોહનભાઈ કરીને ઇંગ્લેન્ડમાં રહે છે. હું એને ઘરે લંડનમાં જમ્યા પછી, આસ્ટન રહે છે, આસ્ટનમાં નથી, નજીકમાં લંડનનો એક વિસ્તાર છે. એ વ્યક્તિ રોજની 100 સિગારેટો પીવે અને અખંડ દારૂ પીવે, પાણી પીવે જ નહીં. એક વાર તો ખીચડીમાં કઢીની જગ્યાએ દારૂ નાખીને ખીચડી ખાધી. હવે કેટલું એને વ્યસન હશે તમે કલ્પના કરો. રોજ એક કોકડો ખાવા જોઈએ ને. માંસાહાર છે ને એ ધર્મ નથી. ભલે તમે પાળી ના, એ કોઈ જુદી વસ્તુ છે, પણ શાસ્ત્રમાં ના પાડી છે હિંસા કરવાની. કોઈને જીવાડી ના આપ્યો તો કોઈને મારવાનો અધિકાર કોઈને નથી. ભગવાને હવને જન્મ આપ્યો છે.
અને આ વ્યક્તિ છે એ મગન કાકાની દીકરી એના ઘરે પરણાવી, એની જોડે જ, મોહનભાઈ જોડે. એ સત્સંગી આપણા સ્વામિનારાયણના. હવે ઘરમાં કેવું તંત્ર ચાલે, પણ આ સત્સંગીના બેન હતા, ધીરજવાળા, શાંતિવાળા, ભક્તિવાળા હતા. સ્વામી બાપા લંડન ગયા ત્યારે મગન કાકાએ પત્ર લખ્યો અહીંથી. એ વખતે ફોન નહોતો, મોબાઈલો. અને એના જમાઈને લખ્યું, ભલે તમે સત્સંગ ના કરો, કદાચ નિયમ ના પાડો, પણ મારી દીકરીને અમારા ગુરુને આવ્યા છે તો દર્શન કરવા મહેરબાની કરીને લઈ જજો. બીજો કઈ આગ્રહ તમને નથી કરતા અમે, પણ એટલું અમે રાખજો અમારું. એ ગાડી લઈને આવ્યા અને આષ્ટન મંદિર છે ને ઉપર ને નીચે પાર્કિંગ છે. પાર્કિંગમાં આપણે સ્ટીરિયા ગોઠવા હોય એટલે કથા સાંભળે બધા સ્વયંસેવકો પાર્કિંગમાં ઉભા હોય ને. અને એ ભાઈ એની પત્નીને કીધું તું ઉપર દર્શન કરી આય ને, તારે ટાઈમ જો બેસવો હોય તો કથામાં બેસજે, મારે ઉતાવળ નથી, હું ગાડીમાં બેઠો, હું પણ નહીં આવું. ખરાબ પ્રવૃત્તિ હોય ને ત્યારે ભગવાને સંત આગળ આવતા ખંચકાટ થાય. ચોર હોય ને પોલીસ ચોકી આગળ હાલે, દૂર હાલે. આપણે બે ત્રણ પોલીસ આવ્યા બી ભલન પત્તી આવે, આવો ને સાહેબ તમે કથામાં બેહો, આપણે છે ને બીક. પણ આમાંથી આખું પાછું કરીને બેઠો હોય ને એને ફફડાટ થવા મળે કે મને હોધવા આયા લાગે છે. ખોટું કરે ને ભગવાનથી દૂર એનું મન આખું ભાગે. એ ભાઈ વાત કરી કે હું ઉપર નહીં આવું, કે કઈ વાંધો નહીં, આગ્રહ તો કરે નહીં, એને ખબર એનો સ્વભાવ. પ્રમુખ સ્વામીને ખબર નથી કે આ લોકો સભામાં આવ્યા છે, ઓળખે નહીં, બહેનો ને તો ઓળખે નહીં, પેલા ભાઈ તો સત્સંગી નહોતા, સ્વામી એને ના ઓળખે. પ્રમુખ સ્વામી પ્રવચનમાં એવું બોલ્યા કે ઘરનું પતન કોણ કરે છે? પરિવારનું, ઘરનો મેન માણસ. મોટા મોટા દેશો પણ ખલાસ થઈ ગયા છે. ઈદી અમીને એક ખોટું કર્યું છે ને, આખો યુગાન્ડા જે ઉજ્જડ કરી નાખ્યો છે અને હજારો માણસોને મૃત્યુ પામાડ્યા છે. સરદાર પટેલ જેવા એક ભારતમાં જ્યાં અઠવાડિયામાં 700 રજવાડા એક કરી દીધા, જે અંગ્રેજોએ કીધું તમારે 15 વર્ષ લાગશે. વ્યક્તિ છે ને અગત્યની છે. સ્વામી ખાલી એટલા જ શબ્દો બોલ્યા કે પરિવારનું પતન વ્યક્તિ, ઘરનો મોભી મેન માણસ કરે છે. મશીન બગડે પછી ડબ્બા ક્યાંથી આગળ હાલે ભાઈ રેલવેના? ઈ વ્યસન કરે, ખોટું કરે, બૈરા છોકરા શું કરીએ કે? એટલા શબ્દો એની સિગારેટ પીતા પીતા સાંભળ્યા અને ત્યાં સિગારેટ ફેંકી દીધી. બધા વ્યસન મૂકીને ઉપર આવ્યા, ભગવાન આગળ રડી પડ્યા ને બાપાના ખોળામાં માથું મૂકીને રડ્યા કે મને કંઠી પહેરાવો, આજથી હું તમામ પાપ મૂકી દઉં. એક ઝાટકે બધું કાઢી નાખ્યું. આ સત્સંગ જો મોટા પુરુષ શું કામ કરે વિદેશમાં જઈને? સ્વામી કઈ ડોનેશન ઉઘરાવા નથી જતા. આપણા હિન્દુ ભાઈઓને લાખોની સંખ્યામાં રહે છે. એને પણ ત્યાં એક 100 મંદિર અમેરિકામાં બાંધી આપ્યા કે ભક્તિ કરે, બધા જીવન સારું રહે. સ્વામી બાપાને ક્યાં કશાની પડી છે? કેટલા બધા માણસોને બધા ફિલ્ડમાં પ્રોત્સાહન આપ્યું છે. ખેતીવાડીમાં જોવો તો ગુજરાતમાં પહેલો નંબર આપણો આવેલો છે. ગૌશાળા જોવો તો ભારતમાં પહેલો નંબર આવ્યો છે. રાષ્ટ્રપતિ એવોર્ડો મળ્યા છે આપણને. બાળ મંડળ જોવો તો રાષ્ટ્રપતિ એવોર્ડો 2 મળ્યા છે કે ભારતમાં બાળકોની સંસ્કારની પ્રવૃત્તિ આ સંસ્થા કરે છે. બધા ફિલ્ડમાં સ્વામી કામ કર્યું છે. રામાયણમાં વાત આવે છે કે જયારે રામચંદ્ર ભગવાને વાલીને બાણ માર્યું ત્યારે વાલી પોતે તો બહુ બળ્યો હતો, રાવણને પણ પહોંચી વળે અવડો હતો બળ્યા. સુગ્રીવના ભાઈ હતા. ત્યારે વાલી એને કહે છે કે મેં તમારું શું બગાડ્યું છે? અમારા ભાઈ ભાઈના ઝઘડામાં તમારે રસ લેવાની જરૂર હું હતી? દગો કરીને મને માર્યો. ભગવાને કીધું કે મારા પિતા દશરથનું રાજ આખા ભારત દેશમાં છે, જંગલનું રાજ મને હોંપ્યું છે. મારા રાજ્યમાં અધર્મ કરે એનો નાશ કરવો એ મારો ધર્મ છે. અને તે અધર્મ કર્યો, તારી ભાઈની પત્નીને બળજબરીથી ઘરમાં રાખી, એને ભાગ નથી આપ્યો, અન્યાય કર્યો છે. ત્યારે વાલીને મરતા મરતા પણ રામ માટે બહુ જ ભાવ થઈ ગયો અને પોતાના દીકરા અંગતનું કાંડું રામના હાથમાં આપ્યું અને કીધું મારી જગ્યાએ રામને માનજે ને એને આખી જિંદગી અર્પણ થઈ જજે તું, જીવન તારું. ત્યારથી આપણે વાલીની સહી બોલી છે સ્કૂલમાં, એટલું નામ એનું થઈ ગયું. અત્યારે તો એમને બધા વાલી થઈ ગયા, મફત કશું ન હોય. વાલી પોતાના સંતાનોને ધર્મના સંસ્કારો આપે, ભગવાનનો સંબંધ કરાવે, એને વાલી કહેવાય. નકર મવાલી કહેવાય માલ વગરના. વાલી છે ના. ધર્મના સંસ્કારો બાળકોને, યુવાનોને બધાને સ્વામી આપ્યા છે.
એક પુરુષ છે જુઓ, એક જે 6 ચોપડી ભણેલા છે, કેવું કામ આ દુનિયા પર કરી ગયા. કેટલા મોટા મોટા માણસો આજે એના નામ રાખે છે. કેટલા રોડ ને કેટલા પુલ ને કેટલી સ્કૂલો ને બધે વિદેશોની અંદર રોડના નામ સ્વામીજીના આવ્યા, અંગ્રેજોએ. આખા ભારતમાં મોરારી બાપુ આવ્યા હતા, સ્વામીજી ધામમાં ગયા ત્યારે. અમે બધા સંતો હતા જ ત્યાં. મોરારી બાપુ તો કેટલી મોટી પારાયણો વર્ષોથી કરે છે. બોલ્યા કે મારી જિંદગીમાં મેં આવો દ્રશ્ય કોઈ જોયું નથી કે જે માણસ ધામમાં ગયા પછી 22 લાખ માણસોના દર્શને આવ્યું હોય. દુનિયામાં સાંભળ્યું નથી આપણે. રાત્રે 2 વાગ્યા એટલી જ લાઈન હોય, સવારે એટલી જ લાઈન હોય. આજે હું એ પુરુષ કરી ગયા આપણા માટે. હું નામ નથી દેતો, આપણી નજીકનું શહેર છે એક. હું ત્યાં રહેલો છું બહુ ટાઈમ સુધી. એ વ્યક્તિને ઘરે હું જમ્યો છું અને એ પોતે 15 વર્ષ પ્રેસિડેન્ટ રહેલા છે. ગુજરાત રાજ્યમાં એ વખતે વધારે બેલેન્સ ત્યાં હતું. એના પત્ની પ્રિન્સિપાલ હતા, એક જ દીકરી એને. અને પેલા માંસ કાપી કાપીને વેચે સામે છાપરામાં એ ખાટકી જોડે પરણી ગઈ ગ્રેજ્યુએટ છેલ્લી છોકરી. દુનિયાની પટલાઈ કરી અને દીકરાને સંસ્કાર આપવાના રહી ગયા છોકરીઓને. જો પાપા આવ્યા ત્યારે પોક મૂકીને રડ્યા બાપાના ખોળામાં, આખી રૂમ ગાજે. એટલી મને અશાંતિ ને ઉદ્વેગ મળતો નથી કે કરો તમે સમાજની પ્રવૃત્તિ, પણ પરિવારને ધર્મની અંદર રાખજો. પેલા નકરાય પૈસાથી છોકરા છોકરીઓ નથી સુખી થતા. ધર્મ સમાજનો પ્રાણ છે, આપણું જીવન છે. આપણે હિન્દુઓ છીએ, આપણી પરણાની કાંઈ ક્યારેય તોડવી ન જોઈએ. આપણે શેના માટે બધા વ્યસને ચડવાનું છે? શું જરૂર છે પીવાની એવા લઠ્ઠા બધા દારૂ પીવાના? ભગવાન હવનો હિસાબ લે છે. ભગવાને સમય આપ્યો, શરીર આપ્યું છે. હવા પાણી ને ખોરાક ભગવાન આપે છે. વરસાદ ઈ આપે છે આપણે. આપણે કઈ બાપ દાદા નથી ઉપર વાલ ખોલવા બેઠા. અને ભગવાનના ગુનેગાર થઈએ આપણે. હિંસા ના કરાય, લુખો રોટલો ખા પણ પાપ ન કરતા. કોઈ દે કાંઈ કરાય નહીં. ધર્મ પરાણે જીવન જીવે, આ લોકનું સારું થાય ને પરલોક આપણો સુધરી જાય. અમે જે પરિવાર છોડીને બધા સંતો આજે ભગવાનને અર્પણ થયા છીએ, તો તમે થોડુંક તો છોડી દો. આવું જે તમને નડે છે એની વાત કરી. અમે ક્યાં તમારા કે ડોનેશન માંગીએ? તમને ક્યાં કીધું અમારે કંઠી પહેરી લો? ગમે તે સંપ્રદાયમાં જાઓ, પણ જીવન તો સારું, શુદ્ધ, પવિત્ર અને પ્રમાણિક રાખવાનું છે. કાલે વાત કરી છે, કૃષ્ણ ભગવાન કોની પડખે રહે છે? ધર્મની પડખે રહે છે. ભગવાનના અવતાર ધર્મનું સ્થાપન કરવા થાય છે. ધર્મ કઈ દીવાબત્તીમાં કે ગોખલામાં નથી આવી જતો. ધર્મ વ્યક્તિમાં હોય છે. જેમ ગોળમાં ગળપણ હોય, ફૂલમાં સુવાસ હોય, એમ ધર્મ વ્યક્તિમાં આવે, જોવામાં ધર્મ આવે. કોઈની સ્ત્રી સામે ખરાબ જોવું એ ધર્મ નથી. કોઈનો અનહકનો પૈસા લેવા એ પણ ધર્મ નથી. ભેળસેળ કરવી, જૂઠું બોલવું, જે મળે એ આપણે, ભગવાનની ઈચ્છા જે મળે. આપણે જો ધર્મપરાયણ જીવન જીવીશું, ભગવાન તમને મદદ કરશે. આ દુનિયામાં પહેલા દાડે તમને કીધું ભિખારીઓની પૂજા કરે છે વિશ્વ. એના મંદિરો થયા જેને કરી એક પાય નહોતી, કોઈ એજ્યુકેશન નહોતું. સમાજ એની પૂજા કરે છે. મોટા મોટા રાષ્ટ્ર પ્રમુખો, મોટા મોટા રાજાઓ ક્યાંય જતા રહ્યા, કોઈના નામે નિશાન નથી ભારતમાં. જુનાગઢ જાઓ તો નરસિંહ મહેતાના જન્મસ્થાને રોજની બસો આવે છે. નવાબની કચેરીમાં કોઈ નથી જતું પગે લાગવા. આપણે કઈ નવાબનું ખરાબ નથી બોલતા, પણ એ વખતે નવાબની બોલબાલા હતા. નરસિંહ મહેતાને કોઈ મીઠું આપતું નહોતું. તુકારામની વાત આવે છે કે તુકારામને અવળા ગધેડે બેહારીને ગામમાં કાઢ્યા. બોલો સમાજ જુઓ તમે. તુકારામ તો કેટલા બિચારા ભગત, કેટલી સમજણ વાળા, ધર્મપરાયણ જીવવા વાળી વ્યક્તિ. મહારાષ્ટ્રમાં થઈ ગયા, પણ ભારત આખું એને યાદ કરે. એટલા ગરીબ હતા માણસ, એ ગરીબની લોકો પૂજા કરે છે. તુકારામનું ભજન થાય છે આખા મહારાષ્ટ્રમાં. જાનબાઈ તુકારામનું મુંડન કરાયું, જુવાનને ભેગા થઈને લઈ ગયા. માણસ ને જગતને ભગતને બનીને આ જગત એવું જ છે. એકવાર મહાદેવજી નીકળ્યા ને પોઠિયા ઉપર, અને પાર્વતીજી જોડ્યા હતા એમના પત્ની સતી. તે લોકો બોલ્યા કે લો ભાઈ એકલા બેહી ગયા, કારણ કે મનુષ્ય રૂપે હતા. આવું ગામ કઈક આવ્યું છે, બેનને હેઠા ચલાવે ને ભાઈ ઉપર બેઠા. કે તે મહાદેવજી કે ભાઈ તું બેહી જા ને, આ ગામ વાળા આપણે એવી આંગળી સીધે સારું ન લાગે. એ બે જણ બેહી ગયા ને બીજું કઈક ગામ આવ્યું, લો બે બેહી ગયા. પોઠિયાને મારી નાખો છે, વજન કેટલું ચડાયું હતું.
પછી પાર્વતીજીને એકલાને બેહાર્યા, મહાદેવજી ઉતરી ગયા. તો કે જો કેવો જમાનો છે, બે ની ઉપર બેન પતિ હેઠા હાલે કે તે બે હેઠા હાલવા મળ્યા. પાછા કે લો વાહન કેમ રાખ્યું છે, બે હતા છે નહીં કે હવે કેમનું પોગવું તમારે કયો. ગામ છે ને સમાજ છે ને એને ભગત જોડે ગમે તે કરો, કાંઈક ને કાંઈક ફોલ્ટ કાઢ્યા જ કરે. આપણા માણસનો ધંધો જ આ છે, સારી પ્રવૃત્તિ કરો તોય કાઢશે. એટલે સમાજ સામે નહીં જોવાનું. તુકારામે કોઈને હામું ના જોયું. મુંડન કરાવ્યું, અવળા ગધેડે બેહારીને ગામમાં ઢોલ વગડાવીને કઢાવ્યા બિચારા. આવું અપમાન આપણું કરે તો. તુકારામની પત્ની રડતી હતી કે એમાં હું રડે છો, કે આપણે હજામત ચડી ગઈ હતી ને પૈસા હતા નહીં, કે મફત મુંડન થઈ ગયું, કે 2 મહિના ચિંતા જ નહીં, કે માથે સૂનો થોપડો, કે હારું ખોડો ન થાય માથામાં કોઈ જગ્યાએ, કે આ ગાજર રીંગણા બટાકાની માળા પહેરાવી તમને, કે હારું આપણે રોટલો હોય ત્યારે શાક ન હોય, અઠવાડિયું હાલ છે બટાટા રીંગણા આપણે અત્યારે જ બનાવી શાક કે લે. આ તમને હું કામ વરઘોડો કેટો કે આપણે લગ્ન છે ત્યારે રિસેપ્શન મોડું થોડુંક, આપણે કઈ આવું થયું નહોતું કે. હવે આને કોણ દુખી કરે કયો? તમારી સત્તા લઈ જાય, પૈસા લઈ જાય, સમજણ કોઈ લઈ જાય? સમજણ માણસને સુખી કરે છે. એ કોઈ નહીં આપે તમને, કોલેજમાં નહીં મળે, એ કોઈ ગવર્મેન્ટે નહીં આપી શકે. સમજણ તમને ભગવાન આપે, મહાન પુરુષો આપે. જતું કરવું ને બસ. કેટલા બધા મહાન પુરુષો એવા થયા જેના જીવનમાંથી આપણે સારી પ્રેરણાઓ મળે. બહુ માણસોને આપણે સમાજમાં બહુ જોયા છે, ગમે તેટલું મેળવ્યા પછી ખાલી પોલાકશે આપણે. જોજો ગઢ પણ કેવું જશે આપણું, અને મૃત્યુ તો બધાને માથા પર તોડાઈ રહેલું છે, કોઈનું ચાલે નહીં, કઈ ખબર જ ન પડે આપણને ક્યારે શું થશે આપણું. અને મૃત્યુ આવ્યા પછી કઈ આપણા હાથમાં જીવન નથી, પૂરું થઈ ગયું. માટે જીવન એવું બનાવવું જોઈએ કે આપણા જીવનમાંથી આપણું કુટુંબ ને સમાજ સારી પ્રેરણાઓ મેળવે. સ્વામી બાપાએ એવું જીવન બનાવ્યું છે, એના એટલા બધા અપમાનો થયા છે, મનમાં અસર જ નથી, ઇફેક્ટ જ ન થાય. ફાયર પ્રૂફ આવે છે ને, ફાયર પ્રૂફ, વોટર પ્રૂફ, એમ શબ્દ પ્રૂફ થઈ ગયા સ્વામી. અડે જ નહીં. બુદ્ધ ભગવાનને ગાળું દીધી, એના શિષ્યો કે તમને ગાળું દીધી, કે ભલે દીધી, મેં લીધી જ નથી, કે આપણે લઈએ તો ને ભલે દે, એને વાંધો જ ના આવે. સ્વામી બાપા ઘણી વાર કહે છે કે આપણને કોઈ એમ કે તમે ધારાસભ્ય છો, તેમ હું કહો ભાઈ રવા દે ને, હું નથી. પણ કોઈ ગધેડા જેવા કહેતો ત્યારે આપણે બોલવું કે મારે 4 પગ કે લાંબા કાન કે પૂંછડી છે નહીં, તું કહેશ બરાબર, પણ હું છું નહીં ભાઈ. તો ઝઘડો થાય. તારો બાપ ગધેડો એથી શરૂઆત કરે. સહન કરવું ને, મહાભારતમાં લખ્યું માણસની તાકાતની પરખ શું છે, કે સહન કરે નહીં માણસ શક્તિશાળી કહેવાય. કોકના શબ્દો સહન કરવા, બોલી જાય, કહી જાય, માન અપમાન થાય. તમારે મારા માટે હું બોલવું એ મારે નક્કી કરવાનું, તમારે નક્કી કરવાનું છે. જે બોલો એ બોલો. હું લાઈન ઉપર જીવું છું તો તમે ભલે ને બધા નિંદા કરો, મને કાંઈ નહીં નડે, પણ તમે બધા સન્માન કરશો, હું લાઈન બહાર જીવીશ ને, મને શાંતિ નહીં થાય. ધર્મ છે એ બરાબર આપણા પરિવારમાં આપણી અંદર વણાઈ જવો જોઈએ. આજે આરતી છે આપણા ઘરમાં થાય, થાળ થાય, વાંચન થાય ધર્મ ગ્રંથોનું. અત્યારે મોબાઈલ આવી ગયા છે ને, માણસ આજે ખબર નહીં મા બાપ વગર જીવીએ કે, પણ મોબાઈલ વગર ન જીવીએ કે. વ્યવહાર પૂરતું બરાબર છે, પણ આખો દાડો એમાં હું મછડીને કચરાપટ્ટી જોવાના છે. સમય ક્યાં જતો રહે છે આપણો. એક વાત કરતા યોગીજી મહારાજ, અમારે એક આંધળો માણસ હતો ને, અંધ, એ રાજાને ગાળ્યું દીધી. એને ખબર નહીં કે ભાઈ રાજાના માણસો નજીક હશે. અંધને શું ખબર હોય. તે રાજાને સમાચાર આપ્યા, રાજે એને કેદમાં પૂરી દીધા. રાજા કે જેલમાં નથી પૂરવા, આંધળાને જેલમાં પૂરીને એક માણસ આપણે રાખવો પડે ને બધું કરાવવા, ખવડાવવું પડે. એને 25 ગાઉનો ગઢ છે આપણો રાજ્યના, કિલ્લો મોટો, એમાં પૂરી દો. એક દરવાજો છે, લડાઈ થાય ને એટલે એક જ દરવાજો રાખતા, સડાઈ કરે. એ આંધળાને જયારે દરવાજો આવે ને તો નીકળી જાય બસ. તો તમારે જેવા ડાયા માણસ હતા ને, કીધું ભાઈ એમ નહીં ચડે તને, દિવાલે હાથ દેતો હાલ ને, તો તને અઠવાડિયે 15 દાડે દરવાજો આવી જશે. અઠવાડિયે તે દિવાલે હાથ દેતા હાલ્યા ને, એમાં દરવાજો આવ્યો ને ત્યારે ખંજવાળ આવી માથા. તે હાલતા હાલતા ખંજવાળ્યો, દરવાજો જતો રહ્યો, વળે હાથ દીધો પાછો, ફરીને છકરાવો ચાલુ જો. એમ આપણે ભગવાને આ મોક્ષનો દરવાજો આપ્યો છે, મનુષ્ય અવતાર. અને એમાં આપણે જો આઘું પાછું કરવા રહ્યા ને, એ તો ગયા.
ગમે તેટલું ભેગું, મધમાખી બહુ બધું ભેગું કરે ને પેલા ફૂંક મારી લઈને ભાગી જાય. આખી જિંદગી ભેગું કરો, સુખ ભોગવા કરે કમાણી, લક્ષ્મી ઢસડીને લાવે. સુખ ભોગવાનું ટાણું આવે ત્યારે જમના તેડા આવે. યોગી મહારાજ એક વાત કરતા કે એક પટેલ હતા ને, એક ગાડું જોડીને ખરીદી કરવા ગયા. પેલા ટેમ્પા નહોતા, કોઈ વાહન નહોતા એવા, એટલે દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય તો બધા દાળ ચોખા તેલ ઘીનો સ્ટોક રાખવો પડે બધું. અને પેલા ખોરાક બહુ, એટલે હામટું લાવવું પડે. તે ગાડું લઈને લેવા ગયા ખરીદી કરવા તાલુકા લેવલમાં. તે આજુબાજુ વાળાએ પૂછ્યું, પટેલ ગાડું કેમ જોડ્યું છે? કે ખરીદી કરવા જવું છે, અટાણું કરવા. કે અમારે હાટું તેલનો ડબ્બો લાવજો ને. બીજા કે અમારે હાટું સોખાનો કટ્ટો લેતા આવજો ને. કોકે એક મણ ગોળ લાવજો ને, ખાંડ લાવજો. ભાઈ બધાનું યાદ નહીં રહે, નોંધવું પડશે કે. તે લિસ્ટમાં લખ્યું અને લિસ્ટ પ્રમાણે બધાનું લઈ લીધું. હવનું હવ લઈ ગયા ને ગાડું ખાલી થઈ ગયું. એની પત્ની કે આપણું ક્યાં ગયું? કે લિસ્ટમાં લખવાનું ભૂલી ગયો છો ને એટલે આપણું રહી ગયું કે. એમ આપણે બધાનું કર્યું, વેવાયનું, જમાયનું, સમાજનું, પણ આપણા કલ્યાણ લિસ્ટમાં લખ્યું છે. એ ભૂલી ન જવાય ને એટલે આ દર્શન આપણને આપતા. ભગવાન તો દયાળુ છે, લેવા આવશે, પણ આપણે કઈ કરવું પડે ને. દર્દી હોય ને, દર્દી, એને ડોક્ટરે કરે ને દર્દીને કરવું પડે, અમુક પાળવું પડે. કપડાં ધોવાને તો કપડાને કઈ કરવાનું નથી હોતું, આપણે જ ધોવાના હોય. ઘર સાફ કરવું હોય, ઘર એવું નહીં હોય, સફાઈ આપણે કરવાની હોય. વાસણ ઉટકવાનું, વાસણ એમને પડ્યું હોય, આપણે સફાઈ કરવાની હોય. પણ રોગ થયો હોય ને તો દર્દીને ડોક્ટરને બેયને મદદ, જાગ્રત થવું પડે. ભગવાન અને સંત છે ને એ દયાળુ છે. અમે સૌરાષ્ટ્રમાં ધારી ગામ છે, યોગી બાપાનું જન્મસ્થાન. ત્યાં એકવાર થોડા વર્ષો પહેલા પેપરમાં લેખ આવ્યો ત્યાંથી કે એક મદારી હતા ને એને બસમાં બેહવા દીધું. મદારી નાગની ટોપલિયું રાખે અને 60-70 પેસેન્જર હોય, મોટી બસ, સરકારી બસ હતી. તે ભાઈ ટોપલી ખુલી ચાલુ બસે અને નાગ અંદર ગરમીમાં મૂંઝાઈ ગયા હતા. ત્યારે એકદમ સડસડા ડ્રાઈવર આગળ પહોંચી ગયા. તે બસ ખીણમાં પડી ગઈ. ત્યારથી મદારીને બસમાં જ ન બેહવા દે, સરકારનો નિયમ થઈ ગયો. ટિકિટ લઈને તોય ન ચડવા દે, મદારી નહીં, કારણ કે નાગની ટોપલિયું હોય છે. એમ આપણે ભગવાનના ધામમાં જવા ને આવા મહાન પુરુષો બસ લઈને આવ્યા છે, બધાને લઈ જવા, પણ જેને કઈ ટોપલિયું હોય છે ને એને ચડવાની છે બસમાં. અમુકને મોટા મોટા ટોપલા હોય છે, ક્રોધના માનના. નાગ એટલે નાગ નહીં, પણ આપણે એક બધું હોય ને, અભિમાન, ઈર્ષાઓ, વ્યસનો, પાપ, ક્યાં સુધી ભગવાન ન લઈ જાય. આ બધી ટોપલીઓ ખાલી જ કરવી પડે, કાઢવી જ પડે. આપણે દોણઝામાં એક ઝવેરભાઈ છે, અત્યારે શેખ મને ખબર નથી, પણ 82ની સાલમાં એ દારૂ બહુ ના વ્યસતા ને પીતાય ખરા. અને બાપા એને છોડાયો દારૂ, પ્રમુખ સ્વામી. પછી સત્સંગના રંગે રંગાઈ ગયા અને મંદિર દોણઝામાં કરવાનું હતું. તે ભાઈ લેસ્ટર ગયેલા, ત્યાં દોણઝાના અમુક માણસો રહેતા હશે, તે ફાળો કરવા ગયેલા. તે કોચી કીધું ભાઈ તમે દારૂ થોડો પીવો ને તો ફાળો આપી તમને. એ કે દારૂ તો ન પીવું, કે એકવાર તો પીવો, રોજ ક્યાં પીવો છે કે કંપની આપો, અમારે પાર્ટી છે આજે. ત્યાંની લગાવ્યો એક પ્યાલો અને પછી બાપા અમેરિકા તને ફોન કર્યો કે ફાળો સારો થયો છે, મેં આવ્યા છીએ અહીંયા મંદિર. સ્વામી કે પણ પીધું હું કામ તમે? કે સ્વામીને કોણ કહ્યું? સ્વામી કે ફોનમાં ગંધ આવે તમને. પ્રમુખ સ્વામી કે ભગવાન તો બધું જાણે છે આપણું. એટલે આપણે આ બધા વ્યસનો છે ને એ બરબાદી છે. જીવન સારું ઘડાય, ધર્મ હશે ને તો જ અધર્મ જશે, નકર અધર્મ હશે ને કે હું ધર્મ નહીં આવે. ધર્મ લાવવો પડે. આપણે આપણા હૃદયમાં ખોટું કરવું જ નથી, આપણે કોઈ પાપ કરવું નથી. બસ 5-25 વર્ષનું જીવન છે, શેના માટે આ બધા પાપ કરવા? આપણે હું પૈસા ભેગા કરીને કરવાના શું છે? હવે પૈસાનો કોઈ અંત છે? બહુ કરોડો રૂપિયા હોય તે ભલે કઢી વગેરે મને લગડી નાખતા છે મારી પાસે ઠેઠિયાઓ. 10 બંગલા હોય, 10માં આલોટવાનું છે. હુવા એક ખાટલો જોઈને, ખાવા 2 ભાખરી જોઈ, હું કામ ટેન્શન લઈને ફરવું કો દુનિયા આખીનું? ભગવાને આપ્યું જ ભોગવવું, નકર કાંઈ નહીં. પૈસાથી કઈ કિંમત નથી, ધર્મવાળાની કિંમત છે સમાજમાં, એને લોકો આદર કરે. એટલે આપણા પરિવારમાં, છોકરાઓમાં, બધામાં, આપણા સગાવાલામાં કોઈ વ્યસન ન રહે, બધામાં સંપ રહે, શાંતિ રહે અને એનો આનંદ આવે. પરિવાર ભેગા બેસીને જમો, રોજ ભેગા બેસીને અઠવાડિયે એક સત્સંગ કરો થોડોક, તમને આનંદ આવશે. માણસને ઘરમાં પ્રેમ નથી એટલે બહાર કૃત્રિમ આનંદ લેવા જાય છે. ગેસ્ટ હાઉસની જેમ ઘરમાં ખાવાને હુવા જ જાય અમુક માણસો.
ઘર છે, આપણું પરિવાર છે. આપણે જીવન જીવવાની કળા વિશે પારણ રાખી છે. જીવન આ સફળ છે આપણું. કોઈના ઘરમાં ક્યારેય એ ન થવું જોઈએ. સંસ્કારોની વાત છે ને ઘરમાં. અમારા સારંગપુરમાં આપણે ડેકોરેશનનું કામ હાલતું હતું. આવું બધું બનાવે ને ડેકોરેશનમાં, એમાં સંતો ઇન્વોલ્વ હોય, થોડા યુવકો આવ્યા હોય. એમાં એક બાપ દીકરો બે આવેલા, છોકરાની ઉંમર 9 વર્ષની, એ ભેગો આવેલો, એના પપ્પાએ આવેલા, અને એના કલર બધા કપડા બગડે ને એટલે નાની લુંગી જેવું વીટી લીધું કપડું એની છોકરાએ, અને એ થોડું કામ કરે પેલું મોટું મોટું. હવે ઉભો થઈને આમ જાય ને આવે ને એના પપ્પા શું બોલે બધાની વચ્ચે, એના છોકરાને પોતાના દીકરાને શું કે છે, જોજે લુંગી નીકળી ના જાય કે છે. આવા હલકા શબ્દો વાપરે છોકરો એના કંટ્રોલમાં રહેવાનો જ મોટો થઈ. એ જ એના પપ્પા સારંગપુર આવ્યા કે સ્વામી છોકરો મારું માનતો નથી, 5 વર્ષ પછી આવી ગયા. તમે તમારા દીકરા માટે કેવા હલકા શબ્દ વાપરો છો? લુંગી નીકળી ન જાય એટલે ધ્યાન રાખે એમ નથી કહેવા માંગતા, એની મસ્કરી કરે છે. શબ્દો છે ને માણસ, એ એનું ક્રેડિટ છે, એનું પ્રતિબિંબ છે. વાણી છે, એ વાણી ફેરવી દે પાણીને, વાણી કરાવે લાહણી. દ્રૌપદીના 2 શબ્દે મહાભારત થયું. લો, ઘરમાં બોલવું, કેમ બોલવું, બાપાની વાણી કેવી છે. કોઈની ઠઠ્ઠા મસ્કરી નહીં, કોઈનું ઘસાતું નહીં, કોઈનું રાજકારણનું નહીં, કોઈ સમાજનું, કોઈ ધર્મનું ક્યારેય બાપા બોલ્યા નથી. કોઈ ધર્મની નિંદા કરી નથી, કોઈ જે જૂઠું બોલવાનું નહીં, કોઈ જે ખાવાનો પ્રશ્ન નહીં, પાણી પીવાનો, બધાનું ભલું કર્યું, દુઃખ વેઠ્યા છે ને આખી જિંદગી, અને સમાજને સુખી કર્યો છે. આવા જે મહાન સંત એ ધર્મને જાગૃત રાખે છે. આપણે એક બાળ મંડળનો છોકરો, એના પપ્પા ધામમાં ગયા, બહુ ગરીબ ઘરનો, ધોળકા બાજુ રૂપગઢ ગામનો પ્રસંગ છે, અને બાજુના 3-4 કિલોમીટરમાં મેળો ભરાણો હતો. બધા છોકરા જતા હતા. આ છોકરાની મમ્મીને કીધું કે મારે મેળામાં જવું છે, મેળો ભરાવાનો છે, ચકડોળ ને બધું હોય ને, બધું ખાવા પીવાનું. એની મમ્મી ના પડે કે આપણે ઘેર પૈસા નથી, મજૂરી હું કરું છું, એટલે તું મેળામાં જા તો તને આપું હું પૈસા. હું કે બધા સ્કૂલના છોકરા જાય, મારે જવું છે. છોકરાએ હઠ પકડી, 50 રૂપિયા આપ્યા એને મમ્મી ક્યાંકથી ગમે તેમ કરીને, કાંઈ નહોતું ઘરમાં. છોકરો હાજે પાછો આવે ને એની મમ્મી પૂછ્યું કે વાપરી નાખ્યા પૈસા? ક્યાં વાપરી નાખ્યા? કે ક્યાં વાપર્યા? બસ કે વાપરી નાખ્યા. કે હું ખાધું? કે કશું ખાધું નથી મેં. તે સગડોળમાં બેઠો તો કે કશાયમાં બેઠો નથી. પૈસા? કે પૈસા વાપરી નાખ્યા. કઈ પીધું? કે કશું પીધું નથી. પૈસા ક્યાં વાપર્યા? કે ઉભો થઈને એના ખિસ્સામાંથી હાણસી કાઢી કે મમ્મી તું ચૂલા પર જે તપેલી ઉતારે છો ને, આપણા ઘરમાં હાણસી નથી, અને ગાભાથી ઉતારે છો, કપડા તું દાજી જાશો, એટલે મેં આખો દાડો કાંઈ ખાધું નહીં, તારે હાટું હાણસી લેતો આવ્યો મેળામાંથી. કે આ સંસ્કારો આપ્યા. જો માતા ઉપર એને પ્રેમ હોય ની, મમ્મી પર તો છોકરાના આવા વિચારો આવે. એક ભાઈ સ્વામી આગળ આવ્યા હતા, મોરબી બાજુના. સ્વામીને કે એ છોકરો યુવાન કે છે કે મારા બાપને સમજાવી દેજો, નકર એનું લોહી શોષી લેશું. કે કેવું ઘરનું વાતાવરણ છે કયો? સ્વામી કે શાંતિ રાખ, તારા પપ્પા છે. ભગવાન રામ તો એવું કે છે કે એના મા બાપ દુરાચારી હોય ને તો મા બાપને દેવની જેમ પૂજા કરવી જોઈએ, એટલા ઋણ છે. એમ લખે છે 100 વર્ષ સુધી મા બાપની સેવા કરો ને તો એના ઋણમાંથી છૂટો નહીં, એટલું મા બાપનું આપણી પર ઋણ છે. આજે આને અહીં સાંભળવા મળ્યું છે મને, મા બાપ બિચારા લાચારી ભોગવે છે. મા બાપને ક્યારેય ઓછું નહીં આવવા દેવાનું, પગે લાગવું જોઈએ. તમામ સભ્યો ઉપર પ્રેમ હોવો જોઈએ, સમાન ભાવ હોવો જોઈએ, આપણને પક્ષપાતનું વલણ ન હોવું જોઈએ. દીકરાના પત્ની ઘરમાં આવ્યા છે, અજાણ્યા ઘરેથી આવ્યા છે, એનું એજ્યુકેશન જુદું હોય, એની પ્રકૃતિ જુદી હોય, એને મા બાપને પૈસે ટકે જુદું હોય, કંઈક એની રહેણી કેણી અલગ હોય આપણા પરિવાર કરતા. હવે એકદમ કઈ તમારા એમાં સેટ ન થઈ જાય 2 દાડામાં, થોડીક વાર લાગે, ઘડવા પડે એને, ધીરે ધીરે થઈ જાય બધું. પણ માણસ શું કરે? યોગી મહારાજની એક વાત આવે છે ભાગમાં કે યોગી મહારાજ એક ગામમાં ગયા અને રસોઈ કરી. આ યોગી મહારાજ બેઠા, છેલ્લી મૂર્તિ એના જીવન ચિત્રમાં આવે છે. હવે હરિભગત કીધું કે મોહનભાઈ રામોદ ગામના કે ઉપર માળ લીધો છે ને, તમે મારી રસોઈ લો અને સભા થોડીક લાભ આપજો સત્સંગનો. 2 સંતો ગયા ગોંડલથી 10 કિલોમીટર દૂર, અને એક સાધુને યોગી મહારાજ કહે છે કે તમારે કથા કરવી છે કે રસોઈ કરવી છે? જો ચોઈસ આપે છે, એવું નહીં કે તેમ આમ કરી નાખવું, આમ કરી નાખવું. યોગીજી મહારાજની ભાવનાઓ કેટલી બધી, કેટલા ગુણ એનામાં.
આ ડોક્ટર સ્વામી, વિવેક સાગર સ્વામી, મહંત સ્વામી બધાને સાધુ કરનાર યોગી મહારાજ છે, જે 5 ચોપડી કાઠિયાવાડની ભણેલા છે. એ જમાનામાં એ કઈ મોટર નહોતી, સંડાસ બાથરૂમ એ નહોતા મંદિરમાં, નાસ્તો કઈ નહોતો, કશી વ્યવસ્થા નહીં. અને આવા ડિગ્રી વાળા બધા, મહંત સ્વામી બીએસસી એગ્રીકલ્ચર થયેલા, ડોક્ટર સ્વામી ડોક્ટર થયેલા, વિવેક સાગર સ્વામી ટેક્સટાઇલ એન્જિનિયર, કોઠારી સ્વામી પીએચડી થયેલા એન્જિનિયર. આવા 51 જણને એક દાડામાં દીક્ષા આપી દીધી. એની સાધુતાને લઈને લોકો અર્પણ થયા છે. આજે તમારો દીકરો તમને અર્પણ કેમ નથી થતો? કેમ છૂટા થવા માંગે છે મા બાપથી? દીકરાનો વાંક હોય, પણ નાનપણમાંથી આપણે એને એવા સંસ્કારોને ઘડતર નથી કર્યું. એને અહમ હોય છે માણસને. ફોરેનની અંદર અમે ગયા હતા, અમેરિકામાં કાયદો છે કે તમે છોકરાને ધોલ ન મારી શકો. પહેલું અને સ્કૂલમાં શું શીખવાડે શિક્ષક? પોલીસનો ટેલિફોન નંબર શીખવાડે, એબીસીડી પછી શીખવાડે હાવ ઝીણા છોકરાને, કે તારી મમ્મી તને ધોલ મારે એટલે આ નંબર દબાઈ દેવાનો તારે, અને 10 દાડા જેલમાં નાખી દે. સરકારનો કાયદો છે. પોતાના દીકરાને એક ધોલ મારીને એટલે 10 દાડા જેલ સમજી લેવાની તમારે, જો ફોન કરે તો. હવે આપણા ચરોતરના પટેલના બહુ છે અમેરિકામાં, અને એક બાપે વળી છોકરાને લગાવી 2 ધોલ. છોકરાએ ફોન કરીને બાપને જેલમાં પૂછી દીધા, પોલીસે આવીને. એને બહુ લાગી આવ્યું, જો ફરીને મારે તો ફરીને જેલમાં મહિને જાય પાછા, કઈ કરાય જ નહીં પાછું. અને એને લાગી બહુ, હજી ઉગીને ઉભો છો મને જેલમાં નાખે છે, પણ કઈ થાય નહીં, શું કરે? અને વેકેશન પડ્યું ને છોકરાને કે હાલ તને નેપાલ ફરવા લઈ જાઓ. તે છોકરાને લઈ આવ્યા, મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યા બાપ દીકરો, 4 ધોલ મારી કે કરી ફોન, અહીં કઈ કાયદા નથી હવે. ધોલ મારવા લઈ આવ્યા. કેટલો ફોર્સ આવી ગયો છે કહો. કુકરની સીટી નો વાગે તો વાલ ફાટે, બહુ હવા ભરાડેલી હોય ને એ ગમે ત્યાંથી નીકળે પછી. અને તમે નહીં માનો, હાનના પ્લેનમાં પાછા લઈ ગયા પાછા. 25,000ની એક ધોલ થઈ. તો માણસને ઈગો કેટલું છે આમ. આપણે ખબર, ચોમાસામાં લપસ્યા હોય ને તો કીચડમાં પડ્યા હોય ને તો પેલા કપડા સામું ન જોઈ, મને કોઈ ભાળી નથી ગયું ને બસ આમ અડધું દુઃખ હળવું થઈ જાય કે કોઈ જોઈ નથી ગયું, કાંઈ વાંધો નહીં. લોકોમાં હારો દેખાવ કરવો કરતા હારા થવું અગત્યનું છે. દેખાવ છે ને હું હવે લોકોમાં સવાઈ જવાથી લાભ શું છે આપણને? જીવન સારું નહીં હોય તો અંદર કઈ લોકો શાંતિ નહીં આપે આપણને. એ તો આજ આપણું સારું બોલે ને કાલે વાંકું બોલશે, એના જ માણસો. પણ અંદરથી હારા થશું ને એ કાયમી રહેશે, પરમેનન્ટ. કામ ચલાવ નહીં. અને હારા લોકોને દેખાડવા ક્યાં થવાનું છે? ભગવાનને રાજી કરવા થવાનું છે. બધા તમે જુઓ, દરેક મહાભારત જુઓ, ભાગવત જુઓ, રામાયણ જુઓ, દરેક શાસ્ત્રો આપણને આ શીખવાડે, સારા સંસ્કાર, સારો ધર્મપરાયણ આપણું જીવન રહે. ભગવાન કેમ રાજી થાય આપણી ઉપર. અને કોઈ દાડો કોઈની ઉપર દબાણ નથી કર્યું બાપાએ. બધાને પ્રેમથી અમે બધા સાધુ છીએ. અમે 1000 સાધુ આ સંસ્થામાં છીએ. અમે પ્રમુખ સ્વામી કોઈને ધોલ મારી નથી અને કોઈને ખોટી રીતે કાંઈ કર્યા નથી. બધાને રાજી કર્યા છે. બધાને ટપાલ લખે, ફોન કરે, હાજા માદા ખબર લે, બધી પ્રેમ એટલો આપ્યો છે અમને. હું છે ને ત્યાં અટલાદરા ગયો છું એકવાર, બરોડાની બાજુમાં અટલાદરા આપણું મોટું તિથલ છે ને, એવું મોટું મંદિર છે. વસંત પંચમીનો ઉત્સવ હતો અને 100 સાધુ આવેલા આપણી સંસ્થાના બધા, એટલે 100 સંતો. સ્વામી પૂજા કરીને રૂમમાં ગયા અને વાહે વાહે હું જતો હતો. જૂના ઉતારામાં લોખંડની ગ્રીલ હતી, તે બાપાએ મારો હાથ પકડી અને ગ્રીલ મને આમ પકડાઈ દીધી. મેં કીધું શું કરવાનું છે? કે આમનામ જ ઉભું રહેવાનું, અંદર કોઈને અવાજ નહીં દેવાના કે છે. હું નાસ્તો કરીને દવા લઈને મારે સભામાં જવું છે. 25,000 માણસો સભામાં આવ્યા છે. અહીં બધા મળવા વાળા આવે ને પ્રશ્ન લઈને આવે ને 11 વાગી જાય, પછી સભામાં ક્યારે જવું આપણે? મેં કીધું સાધુને આવવા દેવાના કે કોઈને નહીં આવવા દેવાના? મને કે હવે 100 સંતો, બધા ઠીમે ઠીમ સંતો, જૂના કોઠારી ને કથાકારો. હું આડો આમ ઉભો છો ને બધું ટોળું આવ્યું સંતોનું. મને કે કેમ આડો રાખીને ઉભા છો? મેં કીધું હું તો ખાલી ઉભો જાઉં. કે સાધુને રોકવા કઈ હેલું છે? આખો સ્વામીનો રૂમ ભરાઈ ગયો. સ્વામી જોયા કરે મેં જાતે ઉભા રાખીને આ બધા કેમ આયા છે કે પછી વખતે આપણે કઈ પહેલી લાઈનમાં ન બેહાય ને, એટલે હું છે ને વાહે બેહી ગયો હેઠું જોઈને. સ્વામી જોયા કરે. સ્વામી ક્યાંય આગળ આવો, કેમ બધાને આવવા દીધા? ના પાડી થી ને. મેં કીધું સમય તો હાજે પૂરો થઈ જાય ને, અમારે કાયમ ભેગું રહેવાનું છે, સંબંધ હારા રાખવા પડે. બાપા કે આજ્ઞા પાળવા મોહબત ન રખાય કોઈ નહીં. કે હરિભક્તો, એક સાધુ કે હરિભક્તો બહાર બેસતા નથી, એમ સંતો બહાર બે એક દાડો. કે
મેં કીધું હરિભક્તો નો આવવા દે ને તો એને બૈરા છોકરા ભેગા બેસીને આનંદ કરે, સાધુને કોણ છે કોઈને ભેગા બે આવવા દે કીધું. સ્વામી કે સાચી વાત, ભલે આવ્યા, કાંઈ વાંધો નહીં કે તમારે કઈક મન દુઃખ થયો હોય તો હૈયું હળવું કરો, તમારી પત્નીને કહો, શાળાને કહો, હાઠુંને કહો, મા બાપને કહો, અમારે કોને કહેવા જાવ? કઈક લઠ્ઠો પડ્યો હોય તો અમે તમને કઈ શું કહો, એટલી કથા કરો તમને આવું થાય છે, ઉડતું વધારે હળગાવે. કહેવાય નહીં ને કહેવાય નહીં. અમારે કોઈ ઘરે ફોન ન થાય, બધા સાધુ રહે છે, કોઈને પરિવાર નથી. એક કેવળ પ્રમુખ સ્વામીનો પ્રેમ ને હેત આવ્યા. બધા સંતો 1000 સાધુ હવા હો તો એન્જિનિયરો સાધુ થયા આપણી સંસ્થામાં. એક એન્જિનિયર થાવું, હવા હો એન્જિનિયરો છે, કેટલા ડોક્ટરો છે, કેટલા ચાર્ટર્ડ એકાઉન્ટો છે, કેટલા છોકરા વિદેશના છે, લગભગ 150-200 સંતો ફોરેનના સિટીઝન સાધુ થયા છે. બધા એક સૂત્ર છે, એક બધા બાપાની આજ્ઞાથી જીવન, પવિત્ર જીવન જીવે છે. કોઈ જે ચા નહીં, કોફી નહીં, કોઈ રાજકારણ નહીં, કોઈ ટીવી નહીં, કોઈ સુખ નહીં, પૈસાને અડકવાનું નહીં, જોડીમાં રહેવું, આજ્ઞામાં રહેવું, મન ધાર્યું નહીં કરવાનું હોય, જેમ કે એમ જ કરવાનું. અમારે એક સંત આવ્યા હતા અમેરિકાથી, તે પરિચય આપ્યો બાપાને મુંબઈ, કે બાપા આ M.Com નું ભણીને આવ્યા છે. સ્વામી કે હું ભણ્યા છે? કે M.Com. બાપા કે આપણે જેમ.com ની ડિગ્રી લેવી. કે સ્વામી એ તો યુનિવર્સિટીમાં હોતી નથી. સ્વામી કે જેમ કેમ કરવું એનું નામ જેમ.com ડિગ્રી કહેવાય. કે જેમ.com સ્વામી વ્યાખ્યા કરે છે. આજ્ઞામાં રહેવું ને બહુ ભારે પડે. આપણી રીતે જીવન જીવવું હોય ને તો મજા આવે. અઘરું છે આ. એક છોકરો અમદાવાદમાં કડી પહેરે કાનમાં, તે સ્વામી કે લાવ્યા સંતો, કે બાપા આ ભવાયા જેવો લાગે છે. અમે કેટલા દાડા કહી છીએ, સત્સંગીનો છોકરો છે ને કડિયું 2 કાનમાં પહેરે, છોકરી જેવો લાગે છે. સ્વામી કઈ બોલ્યા જ નહીં. જો એને કડી કઢાવવાની છે, પણ પ્રમુખ સ્વામીની રીત જુઓ તમે. બાપા કે એમાં શું વાંધો, પેલાના રાજાઓ તો કાનમાં પહેરતા ઘરેડી કે કડિયું. સ્વામી કે તું તો નાનો તો ત્યારથી આવે છો, પૂજાય કરે છો, તારા દાદાએ બહુ સેવા કરેલી. જો એનું બેકગ્રાઉન્ડ બાંધે છે, પેલા પૂંભડું ગહાય ને પછી અંજી સંગ મારે, નગર વહમું લાગે. આપણે તો સીધું ઠપ કરી દી. અને સ્વામી બાપાએ બધું બેકગ્રાઉન્ડ બાંધીને પ્રસાદ આપ્યો, કે બાપા કડી કાઢવાની વાત કરો. સ્વામી કે ભલે ને પહેરે, એમાં શું વાંધો છે? છોકરો કે જો સ્વામી છૂટ આપી, કોઈ જે મને સંભળાવતા નહીં, છોકરી જેવો ને ભવાયો ને કઈ. નીકળી ગયો, બાણે પહોંચ્યો. સ્વામી કે પાછો આવી તો કયા ધોરણમાં ભણે છો? કે બાપા 12મું પૂરું કર્યું, કોલેજમાં આવ્યો. સ્વામી કે ઝઘડો બગડો થાય ને, આ તો મને વિચાર આવ્યો. સ્વામી કે કોલેજમાં ઝઘડો થયો ને તો કડી કોખે ને તારો કાન તૂટી જાય, એને કરતા નો પહેરે તો આમ તો સારું. એ કે સારું કાઢ નાખી, કઈ વાંધો નહીં. કે જો કઢાવવાની રીત આ. એક ભાઈ, એક ડોશીમાં હતા ને, એને ઘરે 5 મહેમાન ગયા, તો ડોશીમાં શીરો બનાવેલો, તે બકડિયામાં લઈને જ આવ્યા સીધો, ગરમ ગરમ. ગામડામાં ખબર હાણસીથી લઈને આવે સીધું, અને તવેથાથી પાડે બધો શીરો. 8 જણા 10 જણા જમનારા હતા. તે શીરો એવો છે ને, થોડો નમાયો ને બધો હરી ગયો એક થાળી. પેલા ભાઈ કે બસ એટલો થઈ રહ્યો છે મારે. કે એટલે ભાઈ વાહે માણસો તો જો બિચારા છે. ફરીને બોલાવે ડોશીમાં એને ગમમાં. અમુકના ઘરે જઈ તેનું વાતાવરણ જોવું જોઈએ. ફોન કરીએ તો ખબર પડી જાય શું કામ છે, બોલો, સમજી જવાનું. બહુ અત્યારે કાંઈ બોલવાનું છે આપણે. સ્વામી છે ને બધું પામી જાય, સંતોના શબ્દો ઉપરથી પામી જાય. કોઈ પણ માણસની ઉગ્રતા, ભાવના બધું સ્વામી પામી જાય. જેવા માણસ હોય ને એવી સ્વામી ટ્રીટમેન્ટ આપે, એટલે બધાને યાદ થાય. બાપા મુંબઈ હતા, મુંબઈની અંદર સ્વામીની બોડી ચેક કરાવવાની હતી, એટલે હોસ્પિટલમાં લઈ ગયા. હવે હોસ્પિટલમાં જવું ને અમથું આપણું મનમાં બહુ આમ એ થયા, મનથી ભાંગી જાય. અને મુંબઈ તો ટ્રાફિક, દૂર હોસ્પિટલ હોય, 10 વાગે ડોક્ટરો આવે. સ્વામી 1:30 વાગે આવ્યા પાછા બપોરના. 45 હરિભક્તો બળવાવાળા હતા, જમવાનું બાકી. સ્વામીનો જમવાનો સમય 12:30 અને 1:30 વાગ્યો, અને ભૂખ્યા પેટે જવાનું હતું હોસ્પિટલમાં. એટલે સવારનું કશું લીધું નથી. એની ઉંમર જોવો, એને હાર્ટ એટેક આવેલો છે, કેટલી દવા ચાલતી હોય, કેટલો માણસ કંટાળી જાય આવીને. 45 જણા મળવા વાળા હતા ને. સ્વામીને પેલા હરિભક્તોને કીધું, સ્વામી જમ્યા? એટલે કેટલા વાગ્યા? 2 વાગ્યા બપોરના. થોડો આરામ કરવાનો હોય એમને. સંતો કે બધા હરિભક્તોને કે હવે આજે મોડું છું છે, સ્વામીને આરામનો ટાઈમ છે, તો તમે કાલે આવજો. સ્વામી કે ના ના બિચારા આવી ગયા છે, મળી લઈ નહીં વાર લાગે. 45 જણા ખાલી પગે લાગવાને છે આવ્યા, પ્રશ્ન લઈને આવ્યા છે. એ બધાને શાંતિથી જવાબ દેવાના છે, અને બધા દુઃખના પ્રશ્ન હોય છે. કોઈ હારી ટપાલ એવી લખે, મારે ધંધો બહુ સારો હાલે, કઈ રસોઈ બસો લેવી હોય કહેજો, મંદિરમાં કઈ જરૂર હોય એવું કોઈ ટપાલ લખે. લઠ્ઠો પડે ને તો ટપાલ લખે, પંચર પડે તારે સ્પેર વ્હીલ આપણે વાપરીએ.
સ્વામી 45 જણને મળ્યા, પોણો કલાક થયો. કેટલા વાગ્યા? 2:45 વાગ્યા. હવે સ્વામી આરામમાં જાય, થાકેલા છે, હોસ્પિટલમાં જાય, અને એક કાકા કાઠિયાવાડના નાનો છોકરો તેડીને આવ્યા કે ઉભા રહ્યો બાપા, આ છોકરાને આશીર્વાદ આપો કે. સ્વામી હુવા જતા, ઉભા રહ્યા. પછી કે નામ પાડો. સ્વામી કે રાશિ શું છે કે તમે જોઈ જો ને કે છે, આ જન્મ એટલા વાગે થયો છે, તે સિંહ રાશિ આવ્યું. સ્વામી કે મને ઠ આવે તો સ્વામી કે મયંક રાખો, મયંક. દાદા કે શું કીધું બાપા? સ્વામીને ખબર પડી ગઈ કે આને હોઠે નામ. સ્વામી કે મયુર રાખો. બસ સરસ, લો મયુર નામ સારું કે છે. પછી કે ગળ્યું મોઢું જ કરાવો છોકરાને. તે કોથળીમાં શીરો લઈને આવેલા પાછા. એ કોથળીમાં બાપાએ હાથ નાખ્યો પાછો, એટલે આખો ઘીવળ વાત થાય. છોકરો પાછો મોઢું ખોલે નહીં પાછો. હવે 3 વાગ્યા બપોરના. સ્વામી એના ગાલ દબાઈને મોઢું ખોલીને અંદર શીરો ભર્યો થોડો. ગમે તેવા ગુરુ હોય ને પડખે આવે, આવું કોઈ નવરો નથી આવું કરવા. પણ બાપા છે ને બધાને રાજી કર્યા છે. ગમે ત્યાં ગયા હોય બધા માટે લાગણી, પ્રેમ ને હેત. બસ ગરીબ માણસો જોડે સ્વામીને આનંદ. તમારે અહીં આદિવાસી, અહીંયા ને ગોધરા બાજુ બાપા ફેર્યા ને કેટલી જગ્યાએ નાચ્યા છે. આદિવાસી ભેગા બાપા નાચ્યા છે. અને કોઈને એવું ન લાગે કે સ્વામી બહુ મોટા છે ને એમ નાના છીએ. બધાને સ્વામી સમાન દ્રષ્ટિ જોયા છે. પૈસાવાળા હોય મોટા છે એને એની રીતે રાખ્યા છે, ગરીબ માણસોને એ રીતે રાખ્યા. પણ સ્વામી બાપા કોઈને ખૂંચે નહીં. કારણ એવું ન થાય કે સ્વામી એકલા છે. પ્રમુખ સ્વામી મહારાજ છે ને દરેકને સમજવાની કોશિશ બાપા કે કરવી. આ બાપા બોલે છે નમી દેવું, ખમી ખાવું, મહિમા સમજવો, ઘર સભા કરો, કોઈ જે ઘરમાં તિરાડ ના પડે તમારા. સ્વામી દરેકને સમજે છે. 2 ભાઈ છે અમદાવાદમાં, બહુ મોટો ધંધો હાલે એનો, અને 2 ભાઈની વચ્ચે તિરાડ પડી. જુઓ, સત્સંગી ભાઈઓ છે, 2 ભાઈને લઠ્ઠો પડ્યો, બહુ ભારે છે. હા, થોડાકમાં પડી જાય. ડોક્ટર સ્વામી એમણે વાત કરી હતી કે કેરી ખાલી આપતા હતા ભાઈ. 2 જોઈન્ટ ફેમિલી હતા, 2 ભાઈના, 2ને દીકરા હતા, પણ સારી કેરી પોતાના દીકરાને આપી, અને નબળી કેરી એના ભાઈના દીકરા. એનો ભાઈ જોઈ ગયો, આ તિરાડ પડી ગઈ કુટુંબમાં. કેટલું નાની વાત છે. 2 ભાઈ વચ્ચે તિરાડ પડી ગઈ. અમદાવાદમાં એવું છું, બહુ વાંચવાનું. તે સ્વામીને મળવા આવ્યા સારંગપુર કે સ્વામી અમારા ઘરમાં આવે, તંગ વાતાવરણ થઈ ગયું છે, ધંધામાં મજા નથી આવતી, બોલવાના વ્યવહાર નથી ભાઈ જોડે, અને આ બધી આંટીઓ પડી ગઈ છે, કઈ હુસતું નથી અમને, હું કરીએ એમ. સ્વામી કે તમારા ભાઈની માફી માંગી લો. સ્વામી કે મારો કઈ વાંક છે કે? સ્વામી કે માફી માંગવામાં આપણું જાય છે, હું તમારા ભાઈ છે, મોટા ભાઈ છે, પગે લાગી લો ને. જાઓ, આજ્ઞા પાડો, હિંમત ભેગી કરીને જાઓ. એના ભાઈ એ વખતે એડમિટ થયેલા હતા હોસ્પિટલમાં, અને નાના ભાઈ સારંગપુરથી ડાયરેક્ટ હોસ્પિટલમાં એના ભાઈના પગમાં માથું અડાડ્યું. અને એનો ભાઈ એક તો દર્દી હતો, અને લાગી આવ્યું બહુ, ને રડી પડ્યો, અને એના ભાઈને ભેટી પડ્યો, અને બધું વ્યવસ્થિત થઈ ગયો, ધંધો ઘર ને બધું હંફ બની ગયો. એક નાની વાત, દૂધપાકમાં થોડુંક કેસર નાખો ટેસ્ટ બદલાઈ જાય, કલર. બહુ લાંબુ કરવા નથી હોતું, થોડુંક. 2 ભાઈ કોરેટમાં ચડેલા હામ હામી. નાના ભાઈ બૂટ કાઢી અને ઓફિસમાં ગયા છે મળવા, અને આવ્યા તારે એના બૂટ નહીં, અને બૂમ પાડી મારા બૂટ કોણ લઈ ગયું છે? એનો મોટો ભાઈ કે તારા બૂટ તડકે હતા, નવા બૂટ છે તારા, મોંઘા છે, અને તડકો ઉનાળાનો હતો, મેં સાઈડે મૂકી દીધા. એનો નાનો ભાઈ રડી પડ્યો, કેસ પાછો ખેંચી લીધો કે મારા બૂટ તમે ધ્યાન રાખો છો તો મારું કદી અહિત નહીં કરો, તમે ભૂલ મારી છે કે. જો માણસ સમજી જાય ને એકાબીજીને, કેટલા બધા પ્રસંગો બાપાના આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ કુરિયલના એક ડાયાભાઈને પત્ર લખ્યો છે. આપણે કુરેલના ડાયાભાઈ 85ની સાલમાં બાપા જોડે એ ઘઉંનો ફાળો કરવા ફરેલા. એના મકાનનું કામ હાલતું હતું, દીકરીના લગ્ન લીધેલા, ખેતીની સિઝન શરૂ થતી હતી, અને ભાઈ ફરેલા, દીકરો નાનો હતો. પ્રમુખ સ્વામી મહારાજે પત્ર લખ્યો સારંગપુરથી, તમને જેટલા દંડવટ કરું ને એટલા ઓછા છે કે એ તમે આવું બધું તમારી વ્યવહારની જવાબદારી છોડી અને ભગવાનની સેવામાં અમારી જોડે ફર્યા છો, માટે તમારું ઋણ હું નહીં ચૂકું. જો સ્વામી કદર કરે દરેકની. ડોક્ટર સ્વામી કહે છે આપણા ઘરમાં રસોઈ હારી ન બની હોય ત્યારે બધા તૂટી પડે, ને હારું બને ને તારે જમી લે સાના મને, બોલે નહીં કે આજે હારું બન્યું છે. ઘણાની પત્ની એના મોઢા સામું જોવે ને પતિના, કઈ કહેશે આજે શાક હારું બન્યું, દાળ હારી બની, કઈ બોલે ભાઈ બોલે જ નહીં હારું બન્યું એમ. પણ મીઠું મરચું પાતળું આખું પાછું કંઈક હોય ને તારે બોલે આજ કંઈક ભૂલ થયા લાગે છે. સારું બને તારે સારું કહેવું જ જોઈએ આપણે. સ્વામી બાપા દરેકના વખાણ કરે, દરેકને
પ્રશ્ન તો રહેવાના ઘરમાં નાના મોટા તમે છો, ભેગા રહો છો, દરેકની બુદ્ધિ, ઉંમર, એજ્યુકેશન અલગ અલગ છે. તમારો દીકરો નાનો છે, તમારી પત્નીનું તમારું વલણ જુદા હોય, સેટિંગ કરતા આવડવું જોઈએ. કોઈ દરિયો મોજા વગરનો છે? મોજા આવ્યા જ કરવાના. પણ ખલાસી હોય ને એ સડને બદલે પવન આવે એમ, નકર ઊંધું પડી જાય. એમ આપણે ઘરના વાતાવરણમાં આપણું વિચારો બદલવા જોઈએ થોડા થોડા. કાલે બધા વડીલોની વાત કરી હતી આપણે કે તમારી ઉંમર થઈ છે, હવે વ્યવહારમાં માથા ન જ મારવા. તમારે છોકરા આપશે દાળ રોટલા, કપડા આપશે, તમારી એજ્યુકેશન બધું તમારી ધ્યાન રાખશે, દવા દારૂની. હું કામ માથું મારવું જોઈએ આપણે? 60 વર્ષ થયા, 70 વર્ષ ઘણા નહીં થયા છે, નોટિસો આવી ગઈ. શેના માટે ટીવી જોવો છો હવે તમે? ઉપર નથી જવાનું આપણે એક દાડો, હવે ટાઈમ પાકવા આવ્યો છે આપણે. પણ છોકરાની પત્નીને બધાને ભેગા આપણે ટીવી જોઈએ, કોઈને ગમે? આપણે અમુક મર્યાદા આવી જાય પછી કે આપણે ઘરમાં જીવન ક્ષેત્રો વાંચી, મંદિરે આવી, કંઈક સારી વાતો કરીએ, અને આપણે રસ ન લેવાય એમ આવે પાર્ટીમાં, લગ્નમાં પોગી જાય વડીલોય. પછી જવા દો ને જુવાનને, આ ઉંમરે આપણું મન બગડે, બધા ડિસ્કો હાલતું હોય અત્યારે તો લગ્નમાં. હવે આપણે જગત કાઢવાનું છે, અંદર ઉપર જવાનું છે. હડેલા સફરજન ધરાવાય ભગવાનને? એમ હડેલા મન હોય ભગવાન લેવા આવશે? મનને પવિત્ર કરવાનું, સ્થિર કરવાનું. એ બાપાને રાત્રે ઘડિયાળમાં જોવું છું ને, સ્વામી આખી રજાઈ ઓઢી ગયા. દિવાલ ઉપર ઘડિયાળ હતી ને બેટરી હતી, કરી નહીં બેટરી, અંદર ઘડિયાળ લઈ ગયા એલારામ ને, અંદર બેટરી કરી જોયું ઓઢીને અંદર. તોય સેવક સંત જાગી ગયા કે બાપા અંદર કઈ મચ્છરા કર્યા? સ્વામી કે ના, બહાર કરીએ ને તો અંજવાળો થાય રૂમમાં, તેમ હોતા જાગી જાઓ. પ્રમુખ સ્વામી સાધુ છે ત્યારથી 1 સેકન્ડ એકલા નથી રહ્યા. રૂમમાં સંતો હોતા હોય, જમે તારે સામે બેઠા હોય, મિટિંગમાં હોય, એકલા એક વખત નથી રહી. જાહેર જીવન એનું ક્યારેય ખોટું એને કરવું જ નથી. પણ સ્વામી કેવા વિચારથી જીવન જીવે છે કે લાડકરી કોક જાગી જાય, અમુક વડીલને ઊંઘ ઓછી હોય ને, વહેલા ઉઠે, ઘરની બધી લાઈટો કીધી નાખી, પછી બાથરૂમમાં જાય, હું કે ઉઠો ઉઠો, સા મૂકો, સા પીને બજરે જ બેહવાનું હોય એમ. છોકરાને ટ્યુશનમાં જવાનું હોય, છોકરાની પત્ની કામકાજમાં હોય, પણ આપણે ઉતાવળ હોય, જો વહેલું મોડું થાય એટલે ખોટું લાગી જાય. જો સમજે ને એકાબીજીને તો વાંધો ના હોય. બાપા કેટલી વાર આ બધી વાતો કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ છે, એકવાર બાપાએ એક દર્શન આપ્યું છું. સ્વામી કે એક પ્રોફેસર હતા ગણિતના, અને નીકળ્યા છે, અને એક ભરવાડ ઘેટા સારતા હતા. એટલે એને પૂછ્યું કે કેટલા ઘેટા છે? હવે પૂછવાની જરૂર છે, તમારે ખરીદવા છે? માણસે રહેવાય નહીં, એટલે પૂછ્યું કેટલા ઘેટા છે? કે હો. કે 5 રોડ ઉપરથી હેઠા ઉતરી જાય કેટલા રે? ભરવાડ કે એકય નો રહે. કે 95 નો રહે, ખબર ન પડે, 5 ઉતરે બધા. સાહેબ તમે ગણિતના પ્રોફેસર છો, ઘેટાના નથી કે. 5 ઘેટા ઉતરે ને એટલે બધા ઉતરી જ જાય કે, કારણ કે બધા હેઠું ઊંધું ખાલીને જતા હોય ઘેટા. એમ અમુક છે ને, અમુક વસ્તુનો આપણે નો અનુભવ હોય આપણને કે આનું આમ થાય, એમ થાય જ નહીં. નાના છોકરા હોય તો હતપત્યા જ હોય, સમજવાનું, કઈ તોડે ફોડે, હતપત કરે, કઈ પ્રશ્ન ઉભા કરે, એ સમજી રાણીની ઉંમર છે અત્યારે, કરશે જ થોડુંક, તમારે સહન કરી લેવાનું. શિયાળો છે એટલે ઠંડી પડવાની જ છે, તમારે સમજી રાખવાનું. સોક્રેટિસની ઉપર એંઠવાડો નાખ્યો એની પત્ની ડોલ ભરીને. સોક્રેટિસ કે મને ખબર જ હતી કે વાદળા અરૂડે છે એટલે વરસાદ હમણાં થવાનું છે કે છે. ખોટું ન લાગ્યું એને સ્વીકારી લીધું. તુકારામની પત્ની શેરડીનો હાંઠો માર્યો બવડામ તુકારામને. ખબરમાં ખાવાનું કાંઈ નહોતું, કોઈ 10 હાંઠા શેરડીને આપેલા. એ કે શેરડી લાવ્યા કે 10 આપ્યા થાય. કે ક્યાં ગયા બધા? કે છોકરા માગ્યા ને આપી દીધા. એક વજ્યો કે એની પત્ની માર્યો બગડામાંથી, કે બધાને આપી દીધું, આપણે ખાવા નથી. 2 ભાગ થઈ ગયા એવો માર્યો. તુકારામ કે સારું તે કામ કર્યું, વેચી આપ્યા, 2 ભાગ કરીને કે તું ખાને હું ખાવ લો. હવે એને દુઃખ આવે? અમુક સમજી જ રાખવાનું, પછી થોડું સહન કરવાનું જ, આપણે જતું જ કરવાનું. બધાને મનને મારવું જ પડે, નકર ઝઘડા થાય, કાંઈ ન થાય બીજું. એટલે બાપા એવું જીવન જીવ્યા છે ને, બધાને સ્વામી માટે પ્રેમ થાય છે. અમે લોકો અમદાવાદ જતા હતા ને, એમાં અમને ઉભા રાખ્યા પોલીસે, 3 ગાડીઓ પોલીસની, ટ્રાફિક પોલીસ. અમારે દર્શન કરવાનો સમય થઈ ગયેલો, 12 વાગ્યાની દર્શન ન થાય પછી અમે જમીએ નહીં. મોટા મંદિરમાં દર્શન થવા જોઈએ એકવાર ભગવાનના. એટલે અમારે બહુ ઉતાવળ હતી, 15 મિનિટ બાકી હતી. સરખેજ રોડે અમને ઉભા રાખ્યા. મને કે ક્યાંથી આવો છો? મેં કીધું ભાઈ ડ્રાઈવર જોડે વાત કરી લો ને, તમારે લાયસન્સ જોવું હોય કે કાગળિયા જોવા હોય તો બધું ક્લિયર છે અમારે.
તમારી જોડે વાત કરવાની છે મને કે. મેં કીધું અમને તો ટેન્શન થઈ ગયું, શું કરશે, બધા પોલીસ આવી ગયા અમારા ઘરે. મેં કીધું મને કે ક્યાંથી આવો છો? મેં કીધું સ્વામિનારાયણ ધર્મમાંથી. કોણ તમારા ગુરુ છે કે? મેં અમારા ગુરુ પ્રમુખ સ્વામી. હેઠા ઉતરો કે. પોલીસ અને સાહજિક બોલે તો આવું જ બોલે, અને કાયમ બોલવાની આવી ભાષા થઈ જાય. તે અમે તો બધા હેઠા ઉતર્યા, બધા પોલીસ અમને પગે લાગે, જાઓ કાંઈ વાંધો નહીં. મેં પછી પૂછ્યું કેમ આવું કર્યું? કે પ્રમુખ સ્વામીના સંતો છે ને એ બ્રહ્મચર્ય પાળે છે, પવિત્ર છે, એટલે એને પગે લાગી. મેં બીજાને લાગો કોઈ નહીં, કે બીજાને લગાડી અમુકને તો એ કે. બાપાની ક્રેડિટ કેવી જો કે પોલીસોના મનમાં બાપાના સંતો છે એ ખોટું ન કરે અને સારું રાખે, આપણું ઓલું જીવન સારું રાખે. એક રાજા હતા. હવે રાજા છે ને લોભી તો હતો, પણ દારૂ, માંસાહાર, વ્યભિચાર બધા પાપ. કોઈના ઘરમાં સારી વસ્તુ ન રહેવા દે. રાજા સાહેબમાં કઈ કોરેટ નહીં, કઈ થાય જ નહીં તમારથી પોલીસ કહીશું. રાજા બોલે કાયદો. એ રાજા શિકાર કરવા ગયા ને હરણ માર્યું. તે સિપાહીને કે આપણે આને શેકો કે છે. તે શેક્યું ને ખાતા થા ને તે સિપાહી વાળી કે મીઠું ભભરાઈને ખાવ ને સારું લાગે કે. એ બાજુનું ગામ હશે કે દાદ મીઠું લઈ આય જલ્દી, મારું નામ દેજે એટલે આપશે કે. મફત લાવજે પાછો. તે કોઈ મીઠું જ ન આપ્યું. રાજાએ માગ્યું છે, કોઈ આપ્યું નહીં. હમણાં જ ખલાસ થઈ ગયો. કોઈ દુકાન બંધ કરી દીધી છે જ નહીં ભાઈ. તે સિપાહી પાછા આવ્યા. રાજા કે મીઠું ન આપ્યું? એ કે કોઈ ન આપ્યું. કે મને નામ દેવું છું ને. પેલો સિપાહી કે એટલે તો આપ્યું નહીં. તે પ્રધાનને મોકલ્યા કે તું જા. પ્રધાન 3 ગાડા ભરીને મીઠું લાવ્યો. રાજા કે મફત એટલું બધું? કે મફત. કમાલ છે ને તારી બુદ્ધિને. શું કીધું ખબર? કે રાજા મરી ગયા મીઠામાં દાટવા, કે જલ્દી લઈ જ જાઓ ભાઈ સાહેબ. ઉભો છે પેલા દાટી જ દો આને. કારણ કે સમાજને ભારરૂપ હતો. એમ આપણે મરીએ ને તારે ઝાડ ગયું જગ્યા થઈ એવું ન થવું જોઈએ. આજ પેલા ભાઈ ગયા, હારું લો શાંતિ હવે, એવું ઘરમાં ન થવું જોઈએ. અમે એક ગામમાં ગયા ને તે મને કે દાદા ધામા જેવી ધૂન કરો. તે અમે તો ધૂન કરી. એ ભાઈને અમેરિકા જવું હતું ચરોતરમાં. હું એને ઘરે જ ઉતારો કરતો. તે દાદા તો કઈ ધામમાં ગયા નહીં. પછી મને કે તમે ધૂન બરાબર નથી કરી કે. મહિના પછી ગયા. એના છોકરા અમેરિકા રહે, ભાઈને અમેરિકા જવાનું. એની પત્ની ડોહાને કોણ રાખે ઘરમાં? દાદાને. એટલે મને કે તમે પ્રમુખ સ્વામી કે ટપાલ લખાઈને લાવો ને મારા દાદા ધામમાં જેમ લખાણ લઈ આવો. હું 11,000ની રસોઈ આપું કે જાય તો. તે બાપાને મેં કીધું બાપા લખાણ માગે છે. સ્વામી કે પણ દાદા ધામમાં ન જવું ને આપણે લખી દઈએ તો ખરાબ કહેવાય કે. લખાણ તો ન દઈએ કે. તે પછી અમે ધૂન કરી. બહુ ધૂન કરો હોય કે. અને ખાટલે બેસીને ધૂન કરી. તે ધૂન પતીને તો દાદા શું કે શેની ધૂન કરી? મેં તેમ ધામમાં જાવ એની. એ કે તમને નડું છું હું? એ કે મેં તમારો છોકરો કે છે ધૂન કરવાનું. કે હું તમને કહું છું મારો છોકરો મરી જાય એવી ધૂન ઉપાડો તમે કે. એટલે મેં કીધું અમે કઈ મરવાની ધૂનો લઈને નથી નીકળ્યા ભાઈ. આ કેવો સંસારમાં સંબંધ છે બાપ દીકરાનો. જો સ્વાર્થ કેટલો છે. દાદાની સેવા કરવાની બાજુમાં કઈ પણ ઉપડી જાય ધૂન કરો કે. હું કામ અમેરિકા વિઝા આવ્યા એટલે નકર કઈ વાંધો નહોતો એને. વિઝા કરતા દાદા કરતા વિઝા વાલા એને. સ્વામી બાપા છે ને એ ગઢા માણસ હોય, નાના માણસ હોય, દરેકને બાપા સમજી જાય. સ્વામી અલ્હાબાદ ગયા હતા. પાંડુરંગ દાદાનું સંમેલન હતું ત્યાં. અને પાંડુરંગ દાદા બાપાનું બહુ રાખતા. યોગી મહારાજને બોલાવેલા જમાડેલા એની ત્યાં વિદ્યાપીઠમાં મુંબઈ. અને બહુ સારા સંબંધ. એટલે બાપાને અલ્હાબાદમાં બોલાવ્યા. બહુ મોટું સંમેલન હતું. પ્રમુખ સ્વામી ગયા. ત્યાં એક નાની વાવડી ગામના હરિભક્તો ગયેલા. ભાવનગર જિલ્લાનું ગામ છે. એને ખબર પડી કે પ્રમુખ સ્વામી અહીં છે. એટલે બધા ત્યાં ગયા. સ્વામી કે તમે અહીં ક્યાંથી? ખેડૂતો બધા કે સ્વામી અમે જાત્રા કરવા નીકળ્યા છીએ અને અમને ખબર કે તમે અહીં છો એટલે અમે આવ્યા મળવા તમને દર્શને. પ્રમુખ સ્વામી પહેલું પૂછ્યું કઈ તકલીફ નથી ને તમને? કે સ્વામી અમને જમવાની બહુ તકલીફ છે, બીજી કઈ તકલીફ નથી. કે કેમ જમવાની તકલીફ છે? કે બસ વાળાએ કીધું હતું કે અમે તમને જમાડીશું એટલે અમે ટિકિટના પૈસા વધારે આપ્યા. 3 દાડા જમાડ્યા. હવે ના પાડે છે કે તમારો ખોરાક બહુ છે ને મારે ખોટ જાય એવું છે. એ કે હું નહીં જમાડું કે. અહીં પહોંચ્યા પછી ના પાડે. તે હું ખાવ છો સ્વામી? કે અમે કેળા, સફરજન ને ખજૂર ને ખારી સિંગ એવું ખાઈ ફરાળ ઉપર રહી છીએ 3 દાડાથી. હોટલમાં તો ત્યાં કોઈ ખાવા જેવું હોય નહીં આપણે સત્સંગીને. પ્રમુખ સ્વામીને કલકત્તાથી શેઠિયાઓએ નાસ્તાના ડબ્બા આપ્યા હતા. શક્કરપારા, સવાણું, ભૂસું બધું ઘરનું ચોખ્ખું બનાવી. તે બાપા સંતોને કે આ હરિભક્તોને બચારાને તકલીફ છે ને આપણે નાસ્તો આપ્યો ને એને આપો. ને અઠવાડિયું સ્વામીને રહેવા નતું.
અને હાન હવારા કોરું ખાવાનું, બપોરે કોઈક આશ્રમમાં કોઈ ધર્મશાળામાં ખીચડી બનાવે, ઠાકોરજીને એમાંથી ધરાવવાનું ભગવાનને. સંતોએ જબલામ બબ્બે ખોબ આપ્યું. બાપા કે જોવા દો કેટલું આપ્યું છે. સ્વામી અવડા મોટા ગુરુજન પર જબલું જોવે કેટલું આપ્યું. સ્વામી કે આ તો કાલ ખાઈ જશે ને પમદાડે પ્રશ્ન ઉભો રહે છે પાછો આ લોકોને. કીધું નહીં ખોરાક બહુ છે, ડબ્બાએ ના આપી દો, જબલા એટલે આપણે રાખો કે. હરિભક્તો ડબ્બા આપી દીધા. હરિભક્તો કે બસ હવે વાંધો નહીં આવે અમને. સંતો કે વાંધો તો અમારે શરૂ થશે કે. સ્વામી કે એવું ન બોલવું, આપણે કોઈક દઈ દે, આપણે સાધુ છીએ બિચારાને કોણ દે. હવે એ વખતે આપણે કોઈક મળ્યા હોય તમને અને કહે છે કે અમારે જમવાની તકલીફ છે, અમે ધૂન કરીશું તમારા માટે. બસ ધૂનથી પેટ ભરાય? અમુક જગ્યાએ ધૂન નો કામ કરી દેવું પડે. સ્વામી બધાને આપ્યું જ છે. ભુજની અંદર બાપાએ કેટલું આપ્યું છે. 10 થી 12 ગામ બાંધી આપ્યા, વોટર ભૂકંપ પ્રૂફ ગામ બાંધ્યા. બસ સ્ટેન્ડ, કોમ્યુનિટી હોલ, સ્કૂલ, બધું, પંચાયતનું ઘર, કબૂતરાનું પેલો ચબૂતરો બનાવી દીધો, પાણીના કનેક્શન, બસ જાય રોડ કરી દીધા, બધું જ ગામને સુવિધા આપી દીધી. એક પૈસો લીધો. કોઈના ઘરમાં આપણે બોર્ડ માર્યું નથી કે અમે બાંધી દીધું. 250 મકાનો બાંધ્યા, 55 સ્કૂલો બાંધી દીધી મોટી મોટી. વિવેકાનંદ હાઈસ્કૂલ નામ આપ્યું અંજારમાં. બધી એવું નહીં કે પ્રમુખ સ્વામી બાંધી દીધી એનું નામ ચડાવી દી. એને પડી જ નથી નામની કશાય નહીં. સમાજની બધી સેવા જ કરી છે ને આખી જિંદગી. કોઈ પણ માણસની સેવા કરી છે. એક ભાઈએ ટપાલ લખી અમેરિકામાં પ્રમુખ સ્વામી મહારાજને. હવે એના અક્ષર એટલા ગડબડિયા ને તે સ્વામી 3 વાર વાંચે ને તો ખબર ન પડે કે શું કહેવા માંગે છે. એટલે સંતોને આપી કે તમે વાંચો નહીં, કે સ્વામી અક્ષર ઉકેલતા નથી, હું કહેવા માંગે કઈ ખબર પડે એવું લખ્યું જાઓ. સ્વામી કે પોસ્ટરનો સિક્કો જુઓ કે ક્યાંથી ટપાલ આવી છે. હિંમતનગર બાજુના આદિવાસી ગામડામાંથી એક ભાઈ ટપાલ લખેલી, જે સત્સંગી જ નહોતા. એને સ્કૂલના માસ્ટરે ક્યાંકથી એડ્રેસ લાવી દીધું કે બાપા અમેરિકા છે, મંદિર છે, એટલે એ ટપાલ પોસ્ટ કરી એની. સ્વામી હિંમતનગરના કોઠારીને ફોન જોડ્યો કે તમારા વિસ્તારમાંથી એક ટપાલ બારી પર આવી છે અમેરિકામાં, હવે અક્ષર ઉકલતા નથી, એ ભાઈને શું તકલીફ છે એ તમે એની તપાસ કરીને મને ફોન કરો. હવે આવી કોણ સંશોધન કરે ગરીબ માણસોનું? આવી ફાડી નાખે, ભાઈ ફરીને લખશે કંઈક આવું લખાતું છે હારા અક્ષર, આમ તેમ કશું જ નહીં. હવે કેમ ખબર પડે એટલા બધા ગામડામાં કોની લખી હોય? બધા કાર્યકરોને સાધુ ફોન કર્યો, બાપાએ કીધું એટલે ફોન કરે. પ્રમુખ સ્વામી કહે કે દરેક ગામના જાહેર બોર્ડમાં લખી નાખો કે જેની પ્રમુખ સ્વામીને ટપાલ લખી હોય એ અમને મળે. દરેક ગામમાં લખાઈ નાખ્યું, સત્સંગીના ગામમાં. એમાં એક ભાઈ આવ્યા કે ભાઈ મેં લખી છે બોર્ડ વાંચી, કે હું તમારે તકલીફ છે કે અમારે ડંકી છે ને આ અમારી વિસ્તારની સરકારે મૂકેલી આદિવાસીના ગામડે અમુક પારામાં ડંકીઓ હોય, એ ડંકી બગડી ગઈ છે અને સરકાર રિપેરિંગ કરાવતી નથી. અમારે બીજી ડંકી પાણી ભરવા જઈને બૈરે લાઈનો બહુ લાંબી થઈને દૂર ભરવા જવું પડે, તો અમને કંઈક કરી આપો નહીં. એટલે એમ ટપાલ બાપાને લખી શકે એટલો, ડંકી બગડી સ્વામીને ટપાલ લખી. એ ભાઈ સત્સંગી નહીં પાછા. સ્વામી કોઠારી કીધું તમે સરકારમાં ભલામણ કરો કોઈ ઓફિસરને કે ડંકી તાત્કાલિક રિપેરિંગ કરે. ન થાય એવી હોય રિપેરિંગ તો આપણા મંજીના પૈસે નવી ડંકી તમે 3 દાડામાં ચાલુ કરી દેજો. આ પ્રમુખ સ્વામી છે. જોયું નથી કે આપણા સત્સંગી છે કે નહીં? મોટા પુરુષને કોઈ ભેદભાવ જ ના હોય. સૂર્ય દરેકનો છે, એમ મહાન પુરુષો દરેકના છે. એવું નહીં કે ભાઈ આ ધર્મ નહીં, તો ઓળખ છે ખાલી આ ધર્મના. દરેકનું કામ બાપાએ કર્યું છે, દરેકને મદદ કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ છે એને નવી ગાડી કોઈ ભેટ આપી છે. હવે સ્વામી માગી નથી ગાડી. હું બાપા જોડે ટ્રેક્ટરમાં 25 વાર બેઠો છે. 20-20 કિલોમીટર અમે ગયા છીએ ટ્રેક્ટરમાં બેસીને. ગાડલું ન હોય, બોંગળ પાથરી જતું હોય. એ બાજુ તાજ પર લાઠીદળ પાટીને બધા ગામમાં અમે ગયા છીએ. અને રસ્તા એવા અને ટ્રેક્ટરમાં એવા રોદા આવે ને ભ્રમરૂપ ન થવું હોય તો થઈ જાવ તમે. એમાં સ્વામી જોડે અમે જતા ને બાપા વચ્ચે બેસતા, જીપમાં ફરતા. સ્વામી કોઈ જે માગી નથી સુવિધા. અને એક લંડનના યુવાનો આપણા એ ગાડી લઈ આવ્યા મર્સિડીઝ, અને કે સ્વામીને પૂછ્યું તો લાવવા નહીં દે. એટલે નવી ગાડી સારંગપુર લાવ્યા, બધી ડૂટી ભરીને કાયદેસર કરીને સંસ્થાના નામે ચડાઈને લાયા. એના પૈસે લાવ્યા, મંદિરના પૈસે નહીં. અને સ્વામીને કીધું કે આ ગાડી તમારા માટે લાવ્યા. સ્વામી કે મારે જોઈએ જ નહીં, તમે પાછી જ લઈ જાવ. કે હું બેસીશ જ નહીં. સ્વામી કે હું કામ લાવ્યા, અમારે જોતી જ નથી. છોકરાઓ કે સ્વામી તમારા આશીર્વાદથી અમે સારી ગાડીઓ વાપરીએ છીએ તો તમે વાપરો ને. સ્વામી કે નહીં, હું બેસીશ જ નહીં, તમે જે કરવું એ કરે, અહીંથી લઈ જાઓ, મંદિરમાં જોઈ નહીં અમારા ગાડી મોટી. કોઈ મળે આવા તમને કહેનારા?
મફત આપે કોઈ ના પાડે? પછી એક બહુ મોટા સંત હતા, સંત સ્વામી વડીલ સંત, એની કીધું કે તમે છે ને હરવા ફરવા નથી ફરતા, લોકોના દુઃખ દૂર કરો છો. અને તમારી તબિયત હારી હશે ને એ તો 5 કુટુંબ વધારે સુખી થશે ગામડામાં ફરશો તો. તમને કેડ દુખે છે, વાહ આવી ગયો છે, આંખે મોત્યા છે, ધૂળિયા રસ્તા છે, તો ભગવાન છે તમારી જોડે, તો રાખો ને બચારા છોકરાઓ રડી પડ્યા છે, તમે ભક્તોને રાજી કરો, લાવી દીધી છે, તમે મગાવી નથી. 3 દાડા મૂકી રાખે, બાપા નીકળે નથી. સ્વામી ગાડી સામું જોવે નહીં, બાકી નવી નવી ગાડી આવે ને આખું ઘર વીટાઈ વળે ફરતું જોવા જ મળે. સિસ્ટમ શું છે ને, એસી કેવું છે ને, સીટું કેવી છે ને, જોજો નવું નવું હોય ને માણસ બહુ હાંચવે. સ્વામીને કાંઈ તમારે નવું ફ્રીજ આવે ને જોજો આખું ઘર ક્યાંય લીંબુ મૂકવાના, ટમેટા ને પાણી અને જીરે બંધ કરે, પછી જૂનું થાય ને હાલતા થાય ધક્કો મારતા થાય કબાટની જેમ. એક ગામમાં તો લુગડા ભર્યા હતા ફ્રીજમાં, મેં નજરે જોયા છે. એટલે મેં કીધું લુગડા કેમ ભર્યા છે? કે બાર ઉંદરડા કાપી જાય છે કે. અને શિયાળામાં શું જરૂર છે કે ખોટા લાઇટ બિલ બાળવાની? ટાઢો પાણીની જરૂર નથી અમારે શિયાળામાં. એટલે શિયાળામાં 4 મહિના લુગડા ભરીએ, ઉનાળામાં ફ્રીજ ચાલુ રાખીએ કે નવું નવું હોય ને બધા હાંસે. હવે એ ગાડી પ્રમુખ સ્વામી મહારાજ, એ ગાડી પછી ઠાકોરજી બેઠા પૂજન કર્યું, વસો ગામ છે કે ત્યાં લઈ ગયા વિચરણમાં. ત્યાં એક ભાઈ મેટાડોર લઈને આવ્યા. સ્વામીને કે પ્રસાદીને કહી દો અમારે મેટાડોર. તે સ્વામી ચાંદલા કર્યા કે કઈ જવાના ત્યાંથી? બાપા કે ડભાણ જવાના, કે આપણી મેટાડોરમાં બેસીને જાજો કે. હવે મર્સિડીઝ નવી નવી ગાડી છે અને મેટાડોર કેવી સેકન્ડ લીધેલી એની, બધા વાજેન્દ્ર ભેગા વાગે. અહીં ચાલુ કરે ને આપણા તિથલ મંદિરે સંભળાય એવું ભારખાના જેવું. સ્વામી એમાં ગયા ડભાણ, બોલો, ત્યાંથી 25 કિલોમીટર. અને મર્સિડીઝમાં બીજાને બેહાર્યા, ઠાકોરજીને બેહાર્યા. એ ભાઈ કે અહીંથી ક્યાં જવાના? કે બોસાદન, આપણી ગાડીમાં જાજો. ત્યાંથી સ્વામી પાછા બીજે ગયા, કોઈ બેહે નહીં. એ સાંજલા કીધે આવી ગયું, હાલતા થાવો મેટાડોર તમારે બધાને બેહારજો, હવે કોઈ નો બેહે. પણ સ્વામી બાપા છે દરેકને રાજી કરે, ગમે તે વસ્તુ હોય ને કોઈને નારાજ કરે જ નહીં, બધાને માટે એને ભાવ પ્રેમ બધું જ. પ્રમુખ સ્વામી મહારાજના તો પ્રસંગોનો પાર નથી. એટલા માટે તમને પ્રસંગ કીધા કે એના જીવનમાંથી આપણને શું મળે? પ્રેરણાઓ મળે. તમારા ઘરમાં ગાડી આવી હોય તો હારી છોકરાને આપો, એની ઉંમર છે નાની, ભલે ને વાપરે હારી ગાડી, તમે વાપરો છો નહીં. હવે તમારે ક્યાં માર્કેટમાં ઉભો રહેવાનું, કોની પર પ્રભાવ પાડવો તો? પણ માણસને એવું થાય કે ભાઈ આપણે આમ કરીએ, આમ ઘરમાં કઈક સારી વસ્તુ હોય બીજાને દઈ દેવાય તો ભાવ થાય, પ્રેમ થાય બધાને. આ તો પોતે ફેસિલિટી ભોગવે. 1000 રૂપિયાના બૂટ લઈ આવે, ઘરમાં શું કે મંદી છે, પાછું બહુ ખર્ચા ના કરતા ખોટા, તો તું શું કામ આ બધું લઈ આવ્યો? ભાઈ આપણે ઘસાવવું પડે, આપણે નમી દેવું પડે, આપણે સાદું જીવન જીવવું પડે. સાદું જીવનને ઊંચા વિચારો આપણે રાખવા પડે, તો ઘરના બધાને પ્રેરણાઓ સારી મળે. હવે આ બધી વાતો તમને કરી, એ બધા જીવનમાં પરિવારમાં સંપ શાંતિને જીવન જીવવાની કળા એ કોણ શીખવાડે છે કયો? આ બધા પ્રસંગો તમને કીધા ને, એમાંથી પ્રેરણાઓ લેવાની બધી. મુંબઈમાં એક ભાઈ પુસ્તક લખ્યું છે, એ પુસ્તકનું નામ અંગ્રેજીમાં છે, પણ હું તમને ગુજરાતીમાં કહું છું, મને અંગ્રેજી આવડતું નથી. એટલે મને એક સાધુ કે બાપા આગળ તમે અંગ્રેજી બોલો નહીં કે. મેં કીધું આપણે કઈ આવડે નહીં, ખોટું બફાઈ જાય કંઈક. કારણ કે હું 3 ચોપડી ભણ્યો છું, એમાં અંગ્રેજી ક્યાંથી આવડે? મારે ગુજરાતી આવડતું હોય આપણને. અને અમે ભણતા ને ત્યારે માસ્ટર પરીક્ષા નહોતા લેતા, ક્લાસમાં પૂછ્યું તેમ પાસ ને તેમ નપાસ ને તેમ પાસ, પૂરું થઈ ગયું. શાકભાજી લાવી દઈને થેલી ભરીને ખેતરમાંથી પાસ કરી દે આપણને. આવી યુનિવર્સિટી હતી આપણે. હવે એમાં એક સાધુ સુરતમાં મને કે બાપા જોડે અંગ્રેજી બોલો ને. મેં કીધું ભાઈ આપણે ફાવે નહીં, બફાઈ જાય. કોઈક અંગ્રેજી ભણે એ કે જેને આવડતો એ બોલે ને તો કઈ વાંધો, એ તો વાંધો ન આવે, પણ ન આવડે એ બોલે ને તો સ્વામી રાજી થશે તમારી ઉપર. મેં શું બોલવાનું છે? એ કે તમને સાંજે શીખવાડી, સ્વામી હુવા જાય ને ત્યારે બોલજો. એ સાધુ બુદ્ધિશાળી બહુ હોય, કારણ કે સવારથી શીખવાડી જાય ને તો કોકને પૂછાવી આપણે આનો અર્થ શું થાય એમ. કેટલી ઘંટેનો લોટ સાધુ ખાઈ ગયા હોય, કેટલા ગોળાને પાણી પીધું હોય, કેટલી બુદ્ધિ હોય સાધુમાં. તો બધા ફિલ્ડમાં જ્ઞાન આપે સાધુઓ. તે રાત્રે હું બાપાને પાણી પાતો હતો ને, પ્રમુખ સ્વામીને મારા કાનમાં આવીને કહી ગયા કે તમે અંગ્રેજી બોલો. મેં શું બોલવાનું? કે તમે એવું બોલો, હોમ સિકનેસ એટલું બોલો. મેં અર્થ સારો થાય છે ને આનો કંઈક અર્થ એવો થાય કે મારે ભાઈ એક ટાણું ખાવું છે 5 વર્ષ, તો સ્વામી મને આશીર્વાદ આપી દે ને કામ વગેરે આપણે ફિટ થઈ જાય, તમારે કઈ લેવા દેવા નહીં. મેં કીધું મારે એવું શીખવું નથી. કે ના સરસ અર્થ થાય છે, બોલો બોલો. મેં કીધું મારે બોલવું નથી, કે બફાઈ જાય. એની સ્વામીને કીધું કે આ જન્મગર સ્વામીને અંગ્રેજીમાં બોલવું છે. હવે મેં કીધું શું મારે બોલવું છે? તે સ્વામી કે ના બોલો ને બોલો. મેં કીધું હોમ સિકનેસ. સ્વામી કે આનો અર્થ ખબર પડે છે? આનો અર્થ એવો થાય કે મને ઘર યાદ આવે છે. તમને ઘર સાંભળે? હું કઈ કહું,
સ્વામી કે કોની શીખવાડ્યું? અમે કે આ સ્વામી શીખવાડ્યું છે મને. બાબા કે કોક ભેખડે ભરાઈ દેશે કે. સ્વામી કે મારી સલાહ લેવી, હું તમને હાચી સલાહ આપી, અડધી રાત્રે મારી સલાહ લેજો બાપા કે. તો આપણને કઈ અંગ્રેજીને હવે આપણે ભણ્યા હોય ઓછું ભણ્યા હોય કઈ ખબર પડે નહીં લાંબી આપણને. શેમાંથી વાત કરતા હતા ભણવાની? મોટા પુરુષ છે ને આપણે શીખવાડતા હતા, પુસ્તક લખ્યું છૂટાછેડા ન થાય ને મુંબઈમાં. એ ભાઈએ લાખો કોપી વેચી દીધી અને 32 વર્ષની ઉંમરે એ ભાઈ છૂટાછેડા લીધા. જો એની પુસ્તક લખ્યું છે કે આમ રહ્યો તો તમારે છૂટાછેડા ન થાય, આમ કરવું જોઈએ, આવું બને ત્યારે આમ કરવું જોઈએ. બીજા એક ભાઈ મોટું પુસ્તક લખ્યું છે ભગવાનનો ટેલિફોન નંબર, પુસ્તકનું નામ જ છે આ. અને માલપા બધું લખ્યું આમ કરી તો ભગવાન જોડે આપણે હોટલાઈન લાગે. છેલ્લે હું લખ્યું ખબર? કે તમને કોઈને ધડે ને તો મને ફોન કરજો, આ મારો નંબર છે કે લો. તો એને તો અનુભવ નથી, હું લખ્યું છે તાર. કોઈ દાડો મહાન પુરુષનો સત્સંગ વગર જીવનમાં ક્યારેય સફળ ન જાય આપણે. રહોગુણ રાજા કે છે, આપણે જડ ભરત કે છે ને ભાગવતમાં, વિના મહદ બાદ રજોભિષેક, મોટા પુરુષની રજ માથે ન ચડાય ક્યાં સુધી તું પાવન થાત નહીં. મહદ સેવા દ્વાર માર્હે મુક્તિ, મોટા પુરુષની સેવાથી મુક્તિનો દ્વાર ખુલ્લું થાય છે. તમો દ્વારા મોશિતા સંગી સંગમ, સ્ત્રીના સહવાસમાંથી યમરાજાનું દ્વાર ખુલ્લું થાય. તમો દ્વારા એટલે યમરાજાનું દ્વાર ખુલ્લું થાય. કુસંગ કોદે કરવો નહીં આપણે. મહાન પુરુષનો સત્સંગ માણસની ઉજ્જવગતિ કરે અને કુસંગથી આપણી અધોગતિ થાય છે. કાલ તમને કેટલી બધી વાત કરી, તમે વ્યસન છોડવા કોઈ આવતા જ નથી. તોય એક ગામમાં બધા ડોહા પારણ સાંભળતા ને, તે 7 દાડાની પારણ ને 5 દાડા થઈ ગયા. પછી આવા નાના નાના છોકરા હોય ને એના દાદા ઘરે જઈને વાત કરે કે સાધુ કથા બહુ કરે ને મજા આવે છે. છોકરા કે 2 દાડા બાકી છે, તમે જઈએ સાંભળવા. તેમ ઘર હાંસો કઈ ઢોર છૂટી ગયા ઘરમાં કે રાત્રે. એ કે તમારે ન જવાય. કે કેમ? કે તમારા હૃદય બહુ કુણા હોય, સાધુની વાતો બહુ ધારદાર છે, અંદર પહેરી જાવ તમે સાધુ થઈ જાવ પાછા. તો છોકરા કે દાદા તમે 5 દાડા સાંભળો છો, તમે કેમ સાધુ નો છો? કે અમારે તો લોઢાના હૈયા છે, ગમે તેટલું સાધુ કૂટે કાંઈ અડે નહીં, તો મજા આવે એટલે બેસીએ આપણે એમ. રેનકોટ પહેરે ને કઈ વરસાદ અડે? કથા ખંખેરીને ભાગીને જ જવાનું. બધાને કંઈક લેવાનું છે. આ કથા કઈ તાળીઓ પડાવવાની હસવાની નથી, કંઈક જીવન બદલાવા જોઈએ આપણા. આવી તો કેટલી કથા સાંભળી નાખીએ આપણે, ફેરફાર નહીં થાય. મેડિકલ સ્ટોરનો ઢગલો કરીને હોઈ જાવ, રોગ ન પડે, ટેબ્લેટ ખાવી પડે. એમ કથામાંથી કાંઈક આપણે લાગુ પડે એ બધા લેજો થોડું. એક તો લેવું કે ઘરમાં જમવા માટે બોલવું નહીં કોઈને. ચારિત્રમાં ક્યારેય ડાઘ લગાડવો નહીં આપણે. ગમે તેવા ફસાવનારા મળે. દારૂ પીતા શીખવાડ્યા કોઈ નહીં તમને? કયો તમારા મિત્રોએ શીખવાડ્યા? એ મિત્રો છે? અધર્મનો રસ્તો બતાવે, પાપનો રસ્તો બતાવે, જે તમારી પત્નીને ગમે નહીં, મા બાપને ગમે નહીં. એવા રસ્તા શાના માટે લેવાના છે આપણે? એવા ભાઈબંધને છોડી દેવાના. સારા સત્પુરુષનો સમાગમ કરી અને સારા વિચારો આપણે લેવા જોઈએ. આ બધા વ્યસન દૂષણથી દૂર રહેવું જોઈએ આપણે. આપણું જીવનની સેફટી રાખવી પડે. મહાન પુરુષનો સત્સંગ વગર રસ્તો જ નથી. બાપા છે ને લંડનમાં પધરામણી કરવા ગયા ને એમાં ગાડી ચલાવવાળા ભાઈ ભૂલા પડી ગયા. તે એને રસ્તો મળે નહીં. 16 વર્ષથી લંડનમાં રહે છે. એ બધા રસ્તા હરખા લાગે. પ્રમુખ સ્વામી કોઈ જે મંદિર બહાર નીકળ્યા નથી લંડનમાં. કોઈકને ઘરે પધરામણી ગયા હોય, બાકી ફરવા કે જોવા કે રસ્તા કશું જ નહીં. સ્વામી કે તું ટેન્શનમાં આવી ગયો છો, રસ્તો મળતો નથી, હું તને બતાવું. સભાનો ટાઈમ થઈ ગયેલો. જમણી બાજુ ડાબી બાજુ સ્વામી કે સીધી લઈ લે, આમ વાળી લે. 10 મિનિટમાં મંદિર આવ્યું. પેલા ભાઈ કે સ્વામી તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે અમે ઉપરને જોયા છે, તને દેખાડી દઈશું કે ભગવાનના ધામના. એ પુરુષ અનુભવી છે. એક મહાત્મા આવેલા ને આવા ગામમાં, એ બધાને ધબ્બા મારે કે જાઓ તમને ગૌલોક આપ્યું, જાઓ તમને વૈકુંઠ આપ્યું, જાઓ તમને સ્વર્ગ આપ્યું. તે એક ભાઈ કે તમે તો મહાત્મા બધાને ધામ આપી દો ધબ્બો મારી. તો અમારે ગુરુ દક્ષિણા દેવી છે. કે હું દેવી છે? કે વડોદરા, મુંબઈ ને અમદાવાદ 3 તમને દેવા તમારી. તે ઓલા મહાત્મા કે તમારા બાપનો જ મુંબઈ? કે તમારા બાપનું ગૌલોક છે કે હાલી નીકળે મફત ત્યાં. કે હાલા હોકો પીવે તો હું દેવાનો જ ભગવાનનો ધામ? તારા મનના ઠેકાણા નથી. કંકુ કાઢે, પરછા આપે, ચમત્કાર બતાવે, એ તો બધા જાદુગર કહેવાય.
ફસાવું નહીં એમાં. રોગ મટાડે તોય શું છે? જન્મ મરણનો રોગ મટાડે, મોક્ષની ખાતરી આપે આપણને. અંત સમય હાથ પકડીને ભગવાનના ખોળે લઈ જાય. બાળકની સાફ સૂફી એની મમ્મી કરે, એના પપ્પા ન કરે. એમ આપણા હૃદયની સાફ સૂફી આપણા ગુરુ મહાન સંત કરે, એ અંદરની સાફ સૂફી કરે. આપણી અંદર ઘણો બધો માયાનો બળવાળ ભર્યો છે જે ભગવાનને ન ગમે એવો, એ બધો કાઢવાનો છે આપણે. આ જન્મે નહીં તો 100 જન્મ લઈને પણ કર્યા વગર છૂટક્યો નથી. કેટલાય માણસો કહે છે અમારા દાદા, તમે બેસણ ટપાલમાં લખો છો ને મરી જાય ત્યારે, કે અમારા દાદા સ્વર્ગમાં ગયા છે એવું લખે બધા. પછી નીચે એક લીટી લખે, એ ઘણું ખોટું થયું છે. કેમ એવું લખે? સ્વર્ગમાં ગયા સારું નહીં, પણ હું લખે કે આ ડોહો સ્વર્ગમાં જાય એવો નતો ને કેમ પહેરી ગયા છે ને, એટલે ખોટું તો થયું જ છે કે કોઈ નહીં લઈ જાય તમને. ઘણા કહે છે અમારા દાદા ધૂણે છે, ભૂત થયા છે, નાગરૂપે ફરે છે, અવગત્યા જીવ થાય છે. ભગવાનનું ધામ મેળવવું એનાથી જીવનની કોઈ મોટી સિદ્ધિ નથી, સફળતા નથી. ભગવાન લેવા આવે છે કોઈના ઘરમાં યમરાજા નો ફરકે. બસ શરણો ભગવાનનું લ્યો, આપણે એનો આદેશ પાળો. પરમાત્મા કોઈને દુઃખી કરવા આદેશ આપતા નથી, સુખી કરવા આદેશ આપ્યા છે આપણે, દુઃખી ન થાય એના માટે. ગમે કે ના ગમે, બસ બધાને આ સત્સંગ પાકો રાખો. તમે અહીં તિથલ રવિવારની સભા થાય છે, બધા જાઓ, પુણ્યમે દર્શન કરવા જાઓ, આરતીમાં જાઓ. મંદિર કેટલા સંજોગ, કેવા કઠણ સંજોગોમાં બાપાએ ઊભું કર્યું છે. આ સંતોએ કેટલો ભોગ આપ્યો છે આ મંદિર કરવામાં. અને તમારા વલસાડ જિલ્લામાં 600 ગામની અંદર આજે દારૂ છોડાવીને મંડળો ચાલુ કર્યા છે. 3 મંડળો ફરિયાદ કરે, 3 થી 4 મંડળો તમારા વલસાડ જિલ્લામાં સંતો ફરિયાદ કરે 12 મહિના. જાગ્રત રાખે બધાને. કેટલા બધા ભાઈઓ પુણ્યમ ભરવા આવે, વ્યસન. ઘણા કહેતા અમે કંઠી બાજા પેલા સ્વામી બહુ પીતા, આમ હતા. એક ઝાડકે છોડી દીધું. હું ત્યાં એક ભાઈને કંઠી પહેરાવીને હું નડિયાદ ગયો હતો પારાયણ કરવા, અને એક ભાઈને ઘરે પધરામણી કરી. 200 ફૂટ દૂર ઉભા રહીને એક ભાઈ પગે લાગ્યા મને. મેં કીધું અહીંયા આવો. એ કે શું કામ છે? મને કે આવો તો ખરા. જેવા આવ્યા ને મેં કીધું કંઠી પહેરી લો. એવું કહેવાય કોઈ સીધું આપણે ઓળખાણ નહીં કોણ છે શું છે? એ કે મારે બીજા ગુરુ છે. મેં કીધું બીજા ગુરુ જે હોય પ્રમુખ સ્વામીને ગુરુ કરી લો. મોક્ષ કરવો હોય ને તો ખાતરી વાળો માલ છે આ. વિઝા લેવા હોય ને તો એમ્બેસીમાં જવું જ પડે. કેનેડાને લેવા કેનેડાની એમ્બેસી હોય ભારતમાં, ઓસ્ટ્રેલિયાની હોય, અમેરિકા, બધા દેશોની એમ્બેસી બધા દેશોમાં હોય. અને વિઝા આપવા વાળો સિક્કો મારે ને તો જ તમને એન્ટ્રી આપે એ દેશ. અને સિક્કો મારવા વાળા એ દેશને વફાદાર હોય. આપણા ગુજરાતી ન હોય, બધાને સિક્કામાં દે જાઓ. અને વિઝિટરે વિઝા આપે, 2 વર્ષના આપે, નોય આપે, અને તમને સિટીઝન કરી નાખે, આખા ઘરને આપે. ફૂલ પાવર આપેલો હોય દેશે, ઓથોરિટી એને. એમ અહીંયા ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર એમ્બેસી ખોલી છે. ક્યાંના વિઝા આપે છે? ભગવાનના ધામના. અને ત્યાંથી પ્રમુખ સ્વામી, અત્યારે મહંત સ્વામી મહારાજ અક્ષરધામના પુરુષ, સિક્કો મારે ને તમને કોઈનો રોકીએ કે વિઝા હોય તો, બાકી પહેવાનો છે ત્યાંથી પાછા મોકલે. ભગવાનના ધામમાં જવું હોય મહાન સંતનો સત્સંગ જ કરવો પડે, બીજો કોઈ રસ્તો નથી ક્યારેય. ભગવાન સિવાય કોઈ રસ્તો નથી આપણે. એટલે બાપા છે, અમે કેટલ કેમ્પ ખોલ્યા હતા સ્વામીની આજ્ઞાથી. બાપાનો એક પ્રસંગ તમને કહું, કેવા પુરુષ છે. 83ની સાલમાં, હું પછી પેલા ભાઈને વાત કરું કંઠી પહેરાવીને. હવે 83ની સાલમાં આપણે કેટલ કેમ્પ ખોલેલા, એટલે નીલગિરી વાવવાની હતી બોચાસનમાં. એક સાધુ ખેતી સંભાળતા આપણા, એને કીધું કે બાપા 22 વીઘાની નીલગિરી વાવી છે આપણી જમીનમાં. સ્વામી કે 22 ફૂટની જગ્યા રાખજો, 2 લાઈન વચ્ચે. આમ હું બાજુમાં બેઠો તો મેં કીધું સ્વામી નીલગિરી આશોપાલવની જેમ ઊંચી થાય, એમ લીમડાની જેમ મોટી ન થાય, એટલી જગ્યા ન રખાય. સ્વામી કે મેં જોઈ છે નીલગિરી કે કેવી થાય, પણ 22 ફૂટ રાખો જગ્યા. જે સંતોએ દલીલ કરી કે સ્વામી 5 ફૂટ જગ્યા હોય, 22 ફૂટ ન હોય. સ્વામી કે 20 ફૂટ રાખો, તમારી બુદ્ધિમાં બે એક ન બે, આજ્ઞા પાડો એટલું રાખો. પછી તોય હું બોલ્યો વચ્ચે લીંબુ વાવવા છે, કઈ ચીકુડી વાવી છે. સ્વામી કે કશું વાવવું નથી કે. અને 83ની સાલમાં 22 વીઘાની નીલગિરી વાવી અને 87માં દુકાળ પડ્યો અને 12,000 બળદને આપણે કેટલ કેમ ખોલ્યા. કાઠિયાવાડના બળદા ગુજરાતમાં લાવ્યા આ બાજુ. અને સ્વામીને પૂછ્યું કે એટલા બધા બળદિયા બોચાસનમાં 3,500 બળદ 8 મહિના રાખવાના, ઉનાળો ને કેટલી ગરમી. સ્વામીને કીધું એટલા બધા બળદિયાને આપણે બાંધવાય રાખવાય ક્યાં? સ્વામી કે એટલા માટે તો નીલગિરીમાં જગ્યા વેવડ રખાવી છે બળદિયા બાંધવા માટે. કેટલું ભવિષ્યનું વિચારી શક્યા. કેવા ગુરુ છે આપણા. અને એ કેટલ કેમ્પ જોવા માટે ગવર્નર આવેલા ગુજરાતના. એક ઢોરને લાઈનમાં બાંધ, મહેમાનની જેમ ઢોરને હાંચવા હતા આપણે. બધું ઘાસ હું અમીનું સરોમંગલ સ્વામીને હું જ ખરીદતા.
કરોડો રૂપિયાના ઘાસ આપણે ખરીદીને લોકોને બળજા જોયા નથી કોના છે, જેને મૂકવા એને. પણ બાપાએ કીધું કે ગવર્મેન્ટ એ વખતે 3.5 રૂપિયા આપતા એક ઢોરે. હવે 3.5 કઈ બળદને ઘાસ થાય આખો દાડો? પણ સ્વામી કે એક ઢોર વધારે લગતા નહીં કોઈ. બાકી છૂટા બાંધી દે ને વાડામાં 3,500 બળદ હોય ને, સરકારના બાપ આવે ને તોય ગણી ન હોય કે ધમાસકડી બોલાવે ઢોર ફરી ફરજ કરે, ગણાય જ નહીં. 2,000 લખી નાખો તો સબસિડી કરી નાખે પાછા આપણી. પણ આપણે લાઈનમાં બાંધ્યા. સ્વામી કે એક ઢોર વધારે નહીં લખવાનું, પ્રમાણિક રહેવાનું બાપા કે. અને મંદિરમાં હંડકોટ ન કરવા દીધો, બધા સંતોને લગાડી દીધા ધનથી. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે કેટલ કેમ્પમાં આવ્યા હતા. એ વખતે થોડા સમય પછી દિલ્હીના ઓફિસરો આવ્યા ટેલિફોન ખાતાના. એ વખતે મોબાઈલ નહોતા ને એસટીડી લાઈન નહોતી ગામડામાં, નોંધાવવો પડે આપણે ફોનમાં. અને 2 કલાકે પૂછવું પડે અમારો વારો ખાધો, બપોર નોંધાવો તો સાંજે નંબર ખાય કે બીજદાડે ખાય, કે બધા નોંધાવી નથી દેવાના નંબર. ગામને એસટીડી લાઈન હતી જ નહીં. એસટીડી લાઈન હોય ને ડાયરેક્ટ નંબર કરો એટલે લાગી જ જાય, નોંધાવવા ન પડે ઓપરેટરને. પેલા કાળા ડબલાવાળા આંકડાવાળા ફોન આવતા, એક આમ કરો ને પાછું આમ જતું રહે મેં તે એ ઓફિસરો આવ્યા ને, એ કે તમે સાધુ ઢોરની સેવા કરો છો? કીધું અમારી સંસ્થા તો સમાજની જ સેવા બધી કરે છે. અને એને એટલો બધો ગુણ આવી ગયો, બધું જોયું. ડોક્ટરો આવે રોજ, માણસોને આરે એને આપણે લાડવા ખવડાવતા, માણસો ભાગી જાય પાછા ઘરે. એને ખાલી કેટલું રહેવાનું? 8 મહિનામાં એને ખાલી 1 મહિનો રહેવાનું. 10 બળદને હાંચવાના, પછી ઘરે જતા રહે, પછી બીજા 10 હાંચવે. તોય મારા વાળા ભાગી જાય. દાઢી કરવા જાય પાછા જ ન આવે. સામાન કશું ન હોય, ઠેલે ખિસ્સામાં નાખીને હાલતા થઈ જાય. કપડું ફાટી ગયું છે. એમ પ્રમુખ સ્વામી મહારાજને કીધું અમે કે બાપા આ લોકો જતા રહે, બળજાત અમને મારે, શીંગડા અમને ફાવે નહીં. સ્વામી કે પણ વાણંદને અહીંયા જ બોલાવવા આપણે, દાઢી કરવા બહાર શું કામ થાય કે મફત દાઢી કરી દે, આપણે પગાર આપણે દઈશું વાણંદને. દરજી બોલાવી લેવા કે કપડું કોઈનું ટૂંટું કર્યું હોય તો અહીંયા સીવી દે ને. એક મોચી બોલાવી રાખવા કે જોડા સંપલ તૂટ્યા હોય ત્યાં હાંધી દે કે, એટલે બહાર જવાના આવે જ નહીં એને. અને સ્વામી હસી પડ્યા. હવે એના પેલા ઓફિસરોએ કીધું કે મારે ફોન કરવો છે કે એસટીડી લાઈન નથી અમારે, કે તમારી સંસ્થા તો કેટલી બધી દુનિયામાં છે. મેં કીધું અમે કીધું અમારા ગુરુ આવે ને તકલીફ બહુ પડે છે અમારે ફોનની. એની લાઇટિંગ કોલ કર્યો દિલ્હીમાં, મિનિસ્ટરને કર્યો, બહુ મોટા ઓફિસરો હતા, કે આ સંસ્થા છે સામાજિક સંસ્થા છે, અહીં કેટલ ખોલ્યા છે લોકો માટે દુષ્કાળમાં, તો આને એસટીડી લાઈન આપણે દેવી જોઈએ તાત્કાલિક. તે મિનિસ્ટર કે આપી દો, કશું સરપંચને ખબર નહીં, અરજી બરજી કશું નહીં. 11 કિલોમીટર પેટલાથી 2 બાજુથી થાંભલા નાખે 70 માણસો, અને 10-15 દાડામાં એસટીડી લાઈન ગામને આપી દીધી. બાપા જમતા હતા, આફ્રિકામાં વાત કરી કે સ્વામી સાહેબે એસટીડી લાઈન ગામને આપી દીધી. બાપા કે સાહેબ રાજી થયા તો એસટીડી લાઈન આપી, ગુરુ રાજી થાય તો ભગવાન જોડે હોટલાઈન જોડી દે આપણને. બાપા કે ગુરુ રાજી થવા જોઈએ આપણે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે, એનો રાજીપો થઈ જાય એટલે ભગવાન રાજી થઈ જાય. આપણી ઓળખવા અઘરા છે. અહીં વલસાડમાં સ્વામી આવ્યા હતા અને ગામમાં સભા હતી સિટીમાં, બાપાના જીવનમાં લખાઈ ગયું છે. અને 2 સ્વયંસેવકો ડબલ સવારી ગાડી ઉપર, સ્વામી કહી રાખ્યું રોડ ઉપર ઉભા રહેજો, સભા ક્યાં છે ને અમને ખબર નથી, અને તમારે 2 ગામ ફરીને આવવાનું મોડું થાય એટલે સીધા તમે અમને સભામાં લઈ જજો, અમારે પૂછવું ના પડે. સ્વામીની ગાડી આવીને 2 મોટરસાયકલ વાળા સભામાં સંદેશો આપવા ગાડી લઈને ભગાડી કે આપણે કહી આવી બાપા આવી ગયા, સભા ચાલુ હતી. એકને રહેવું જોઈએ કે નહીં? 2 મોટરસાયકલ ને ટ્રાફિકમાં ગાડીઓ, નાની ગાડી જલ્દી નીકળી જાય 2 વ્હીલ, સ્વામીની મોટી ગાડીને વાર લાગી. અને પેલા ક્યાંથી જતા રહ્યા ખબર ન રહી, કઈ ગલીમાં કઈ શેરીમાંથી. જે સ્વામી ભૂલા પડ્યા. સ્વામી કે આ લોકો રસ્તો બતાવે ને 2 જતા રહ્યા કે. બાપાએ કાચ ઉતારી અને રોડ ઉપર માણસો હતા એને પૂછ્યું કઈ સ્વામિનારાયણની સભા ક્યાં છે? એ લોકો કહે પ્રમુખ સ્વામી આવવાની, ત્યાં તમારે જવું છે? પ્રમુખ સ્વામી મારે કે આમાં ત્યાં જવું છે. એ કે આમ સીધા જાઓ, આમ જાઓ, ત્યાં તમને પ્રમુખ સ્વામી મળશે, જાઓ. વાતો કરે ને તો એ નથી ઓળખાતા. હા, મેં રામ ભગવાન 25 વર્ષ ઘરમાં રહ્યા, ઓળખ્યા કોઈ ભગવાન છે? અરે તમે પતિ પત્ની ઝઘડો ને, તારે પત્ની ઘણી વાર બોલી જાવ, તમે આવા નીકળ્યા તો તમને 15 વર્ષે ખબર પડી. માણસ ઓળખાતા નથી. મોટો સાંડલો કરીને આવે ને કોકના સંપલ પહેરીને જતા રહે, કઈ ખબર ન પડે આપણને. ભગવાન ઓળખવા એ આંખોથી ના ઓળખાય તો ભગવાન દયા કરે ને ભગવાન ઓળખાય. બાકી આ આંખોથી કાંઈ નો, આપણી આંખોમાં તો પાપ ભર્યા હોય, આપણા મનમાં પાપ હોય. એની કૃપા ને એની દયા થાય, ગુરુ રાજી થાય ને તો બધું કામ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ પોતે લંડનની અંદર ઘણી વાર ગયા, પણ ત્યાં જો ડોક્ટરો
આ સંસ્કારો. એક રોહિતભાઈ છે અને એક દીપકભાઈ ડોક્ટર, મોટી હોસ્પિટલ ચલાવે છે. 22 વર્ષથી મંજીના વાસણ ઉટકવા આવે રોજ. હાજે 8 વાગે આવે, ખાલી ભગવાનનો થાળ નહીં, મંજીના તમામ વાસણ ઉટકે. મોટા મોટા ડોક્ટરો છે. 55,000 માણસ આવે અનકોટના દાડે, લંડન એક જ દાડે. અને કેટલી બધું સ્વામી સત્સંગ ફેલાવી દીધો છે ને. એક સંત, મેં કીધું ને, ગામની અંદર સરપંચ જો વ્યવસ્થિત હોય, અહીં વ્યવસ્થિત જ છે, આપણે નથી કહેતા નથી, તો ગામની સુવિધા વ્યવસ્થિત કરે. ગામની અંદર, રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ હોય ને, સ્કૂલ, કોલેજ, સમાજ, રાષ્ટ્ર, ગમે ના અગત્યની વ્યક્તિ છે. ધર્મની અંદર પણ વ્યવસ્થિત ગુરુ હોય તો ધર્મ હારો વ્યવસ્થિત લાઈટ રહે, નકર ધર્મ હુકાઈ જાય આપણો. ગુરુ ગડબડ કરે ને, પાછળ શિષ્યો શું કરે બિચારા? એક દીકરી અને પરણાવી હોય તો મૂર્તિઓ હરખો જોઈ છે. એક માટલા લે ને તાવડી તોય માણસ ટકોરા મારીને લે છે. બોધું નથી બોલતું ને માટલું. બસમાં બેહવું હોય તો જોવું પડે આપણે, બોર્ડ વાંચીને બે, ગમે તે બસમાં ચડી જવાય. અમે ઠાસરામાં હુતા હતા ને બાપા જોડે, એક ગામમાં ડાકોરની બાજુમાં, અને બપોરે એક ભાઈ અવડી મોટી માણ ભરેલી પાણીની. અમારે ખાલી આરામ જ કરવાનો હતો. પ્રમુખ સ્વામી નીચે હુતા, ફરતા બધા સંતો હુતા. અને બરોબર બપોરે 2 વાગે અમારે ઊંઘ આવી અને માણ ફહાઈ ગઈ પાણીની ભરેલી. 10 ડોલ પાણી હતું. ઘરમાં આરસ નાખેલો, બધાને પથારી પડી ગઈ. સ્વામી ઉઠ્યા ને એમ બધા ઉઠી ગયા પરઊંઘમાંથી. બાપા હસવા મળ્યા. પ્રમુખ સ્વામી કે આપણે કહીએ છીએ ને કે હેઠે રેલા આવે, આ તો આપણી હેઠે રેલા આવ્યા કે. વિવેક સાગર સ્વામી કે કોની આઈડ્યું છે? કોઈ આઈડ્યું નથી ભાઈ, કુંભારે બનાવી છે ને કયો છે કેવું એને મેં તો ફાંહાઈ ગઈ માણજો. ટકોરા મારીને લઈએ છીએ આપણે, તાવડી લઈએ, માટલું લઈએ, બોધું નથી બોલતું ને. ગુરુ કરવા ગમે તેને કરી નખાય. ગુરુ કોને જીવન આપવાનું છે? આપણે જેના શરણે આપણે મનુષ્ય અવતાર અર્પણ કરીએ છીએ એ ગમે તે ગુરુ નો હાલે. બાપ દાદાના ડોક્ટર હોય ને, રોગ નો મળે દવાખાનું બદલી નખાય, કઈ રીબાઈને મરી ન જવાય કે અમારા દાદાના વખત ના ગમે તે રોગ મટે કે ન મટે, એવું હાલે? છોકરાને સારી સ્કૂલમાં મૂકેલી છે, દીકરીને સારી જગ્યાએ લગ્ન કરી, કેટલો એંગલે મુહૂર્ત જોવો પડે છે. અંદર ખાને કઈ રોગ ન હોય, એનો દેખાવ, એનું એજ્યુકેશન, એની પ્રોપર્ટી, એની માનવ સ્વભાવ ખાસ જોવો પડે. કચકચ ન કરે, હા હું ના કેટલું આપણે એંગલથી જોઈએ. કોકની પ્રોપર્ટી બતાવી દે થતા રહે તો કે અમારું છે, કશું ન હોય એનું, અને બુશમાં જ દે. તારે આપણે એક દીકરીની હગાઈ કરીએ છીએ તો જેને જીવન આપવું છે, ભગવાનના ઘરે જવું છે આપણે, તો ગુરુ ગમે તે ન હાલે. એક ભાઈ છે ને અહીં શું બોલે ખબર નહીં, અમારે ભરોટું બોલે, ગાડા પર ભાર ભર્યું હોય. ખબર? ભાર એટલે બહુ ઊંચું ઘાસ બાંધ્યું હોય બળદ ગાડામાં. પેલા જમાનામાં વાહન નહીં ને, એક ભાઈ ઉઘાડા પગે જતા હતા, એને જવું છે નજીકના ગામમાં. તે ખેડૂત પટેલ શું કે, ભાઈ ઉપર બેસી જાવ ને, કે મારે ટિકિટ બિકિટ કઈ લેવી નથી, મફત બેસી જાવ, તમારા પગમાં સંપલ લઈને દાજી જશો. તો કે સારું. એ ભાઈ બેસી ગયા. હું બેઠા ખબર, પેલા ભાઈ કીધું કે પડી નહીં જાવ ને? એ કે ના નહીં પડો કે છે. નાડું ચાલીને બેસજો ને કે. નાડું એટલે પેલું દોરડું બાંધ્યું હોય ને, ઘાસ ને પડી ન જાય ઊંચું, એટલે દોરડાને નાડું કે કાઠિયાવાડમાં. તે આની લેંઘાન નાડું પકડ્યું, એને એમ કે બેલેન્સ રહેતું છે, આમ બેસી એટલે એમાં બમ્પ આવ્યો. હવે ઊંચું બાંધી લો ને એટલે આમ થાય આખું ગાડું. તે ખેડૂતે કીધું ભાઈ ઉપર જો બમ્પ આવે છે, ગાડાને આમ રોદો લાગશે બરાબર, આમ નાડું બરાબર ચાલજો તમે. એને બચારાને દેખાય નહીં ઉપર કયું નાડું પકડ્યું ખેડૂતને. તે પેલા બરાબર લેંઘાન નાડું પકડ્યું ને આમ રોદો આવ્યો ને આમ થયું ને, જે ભાઈ હેઠા પડ્યા ને કેડ ભાંગી ગઈ. પટેલ કે નાડું નહોતું પકડ્યું? કે નાડું પકડીને તો હેઠો પડ્યો છે, હજી ક્યાં મૂક્યું છે મેં? તમે બધા નાડા પકડ્યા છે ને આપણે પણ દેવા નાડા ન પકડવા, કેડું ભાંગી નાખે યમરાજા આપણી. આવા ગુરુ મહાન ખાતરી વાળો માલ કરે. બાપા જેવા ગુરુ અત્યારે મહાન સ્વામી, આવી સંસ્થા તમે જુઓ કેટલી પવિત્ર સંસ્થા છે. આમાં આપણે સત્સંગ ના કરીએ આપણે તો કયા જન્મમાં સત્સંગ કરીશું? આવા સત્સંગ મળ્યો આપણને દુર્લભમાં દુર્લભ, પૈસાથી તમને નહીં મળે. આ ખરીદી વસ્તુ નથી, બજારી વસ્તુ કોઈ. આ કેવળ પરમાત્માની કૃપાથી ભગવાનનું શરણું, ભગવાનની વેલ્યુ, કિંમત શું છે? અનંત બ્રહ્માંડોના રાજા ભગવાન છે. આ પૃથ્વીનો નકશો કર્યો હોય, પૃથ્વીનો આખો, એમાં ભારત કેટલું આવે? ખાલી 1 ફૂટ આવે, બહુ મોટો નકશો હોય તો. કારણ કે 220 દેશો છે નાના મોટા. 1 ફૂટ આવે, એમાં 29 ભાગ કરવાના 1 ફૂટના. કારણ કે 29 રાજ્યો ભારતમાં. એમાં ગુજરાતનું ટપકું આવે નક્ષ જેટલું. એમાં તમારે વલસાડ જિલ્લો ક્યાં આવે?
ખબર ન હોય ક્યાંય, એ સહેજ અમથું કઈ ખબર ન પડે. એમાં તમારે સોસાયટી આપણે ક્યાં, તો હું કે હું ધારતો નથી ને આમ કરી નાખું તેમ કરી નાખું. આ પૃથ્વી એક લોક છે, એવા 14 લોક ઉપર છે. ભુવરલોક, જંડલોક, તપલોક, મહરલોક, સત્યલોક, સર્ગલોક, અને એવા હાથ 6 હેઠે છે. અતળ, વિતળ, રસાતળ, તળાતળ, મહાતળ ને પાતાળ ને આ મૃત્યુલોક. આપણે કયા લોકમાં બેઠા છીએ? મૃત્યુલોકમાં. વાસણની દુકાનમાં વાસણ મળે, કાપડની દુકાનમાં કાપડ મળે, શાકભાજીની દુકાને શાકભાજી મળે. મૃત્યુલોકમાં મૃત્યુ મળશે આપણને, બધાને મળશે, કોઈ બાકી નહીં રાખે. અહીં મૃત્યુ જ મળવાનું છે. આ 14 લોકનું એક બ્રહ્માંડ, એમાં 33 કરોડ દેવોને બધા આવી ગયા. એવા કરોડો બ્રહ્માંડો એક એક રૂવાડામાં ઉડે ભગવાનના. એ ક્યાં ભગવાન અને ક્યાં આપણે? મેળ પડે આપણો? આ તો ભગવાન આપણી જેવા તેને એવા કૃષ્ણ ભગવાન ગાયું ધરાવતા, અને ગોવાળિયાને લાભ થઈ ગયો. જુઓ, મથુરામાં યજ્ઞ થતો, કૃષ્ણ ભગવાન કે ખાવાનું લઈ આવો નહીં. પેલા કઈ મળતું નહીં, આછર કુછર આવું કઈ હાલીને જાય ને ભૂખ બહુ લાગે. અત્યારે બધી રેકડીઓ ને વેફરો ઢેકડું ખા જ કરે, પછી દવાઈ ખા કરે. પછી ભૂખ તો લાગવા જો હરખો, જસડા અગ્નિ પછે કંઈક. આ તો ઓર્યા જ કરે થોડી વારે કંઈક નું કંઈક. તે ભગવાને કીધું લઈ આવો ને, કે ધુમાડો નીકળે છે, 3 જ ગાવ છેટું ગોકુળ મથુરા. તે ગોવાળિયા લેવા ગયા. તે બધા પંડિતો હળગતા ફાસરા લઈને વાહે છોડ્યા કે કૃષ્ણ તો ભરવાડ છે, ગોવાળિયો છે, હજી યજ્ઞમાં દેવતાને આહુતિ દેવાની ના લેવા આવ્યા, ભાગવા અહીંથી, મારશું ન કર. તે પેલા ઈંધણા લઈને વાહે થયા. તે માંડ ગોવાળિયા. કૃષ્ણ ભગવાન કે ખાવાનું ન લાવ્યા? કે ખાવાનું તો બાજુમાં ગયું, પાછા આવ્યા, એ જ મોટી વસ્તુ છે. એ કે પતાઈ દે તમને. એ કે ભગવાન કે મારું નામ દેવું છું ને, કે તમારું નામ દીધું તારે આવું જ છું. કે ભગવાને ક્રેડિટ જોવો. પછી ભગવાને કીધું કે જાઓ એની પત્ની આગળ જાઓ તમે, એ આપશે. કે આપશે કે ગોપીઓ છે ને ઘી વેચવા જાય, દહીં વેચવા જાય, ત્યારે આ ઋષિ પત્નીની બૈરાઓને બહેનોને વાતું કરે કે કૃષ્ણ તો ગોર્ધન પર્વત તોડ્યો હતો, કાળીનાગ નાચ્યો હતો, આવા કૃષ્ણ પરમાત્મા છે, એ ભગવાન છે, અમારા ગોકુળમાં રહે છે. આ બધી વાતું ઈ કરતા. તમે તમારા ઘરમાં કોઈ નોકર સાકર ડ્રાઈવરને વાત કરો ભગવાનની ધર્મની? નથી કરવાની આપણે એને. એવી વાતો કરીને ઋષિ પત્નીઓ બધી હતી ને, એને કૃષ્ણ ભગવાનનો પરિચય થઈ ગયો. અને ગોવાળિયા ગયા ને બધા ફટફટ કંઈક બનાવીને તૈયાર હતું લઈ, અને રૂમાલ ઢાંકીને બધી ગોપીઓ થાળી લઈને ઓલી ઋષિ પત્નીઓ આવી કૃષ્ણ ભગવાનને ખવડાવવા. ભગવાન બધાને હાથના થાળ જઈમાં, ગોવાળિયા જઈમાં, પ્રસાદી આપી. એ લોકોએ ખાધીને પાછી થાળીમાં થોડી પ્રસાદ આપ્યો, ઘરે લઈ જવા. આ બાજુ યજ્ઞ વાઇન્ડ અપ કરીને બધા ઘરે આવ્યા. કોઈના બૈરા જ નહીં ઘરમાં. પેલાના બૈરા બહાર નીકળે જ નહીં ક્યાંય. કે ક્યાંય ગયા બધાય? આજુબાજુ પૂછે તમારે, કે અમારે નથી. ક્યાંય ગયા બધાય? ક્યાં તો બધી ઋષિ પત્નીઓ આવી બધી, કે ક્યાં ગયા છે? કે કૃષ્ણ ભગવાને જમાડવા. કે ગોવાળિયાને ખવડાવી આવ્યા? કે હા, એમ તેનો પ્રસાદ ખાધો ને તમારે હાટું લાવ્યા કે તમે તો અભડાઈ ગયા, કે છે વટલાઈ ગયા. બ્રાહ્મણ હોય ખાય કોઈ નાચનું? કે આપણે બ્રાહ્મણો છીએ, હવે તમને ઘરમાં ન રાખીએ. અમે પેલા બહુ નાચનું હતું, અત્યારે તો આપણે મેટે જ નાચ છોડી દીધી આપણે. નકર પેલા નાચ બાર કરે ને બહુ ભારે પડી જાય. પછી તો આખા ગામના બૈરા ગયેલા, કેટલાને કાઢી મૂકે. પછી વડીલો હતા ને એને કીધું કે કામ કરો ભાઈ, એના હાથનું ખાવું નહીં આપણે, હવે અભડાઈ ગઈ એટલે. પણ વાસણ ઉટકવામાં શું વાંધો છે? લુગડા ધોવે, કચરા પોતા કરે, સંસાર વ્યવહારનો સંબંધ રાખવો, રસોઈ ન ખાવી એના હાથની. આજે મથુરા જાવ ને તો આજે બધા છોબા હોય ને રસોઈ કરે ને, અને પેલી પાન પિચકારી મારે હિસકે બેઠી બેઠી. એકવાર ભગવાનને જમાડ્યા પ્રગટ ને, કાયમ ધુમાડો ખાવો બંધ થઈ ગયો છું. પ્રગટ ભજી ઋષિ પત્નીઓને, પ્રગટ પરોક્ષ ભજ્યા ઋષિ રાય. ઋષિ પત્નીએ હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાં. પ્રગટ ભગવાનને ઓળખવા અનકોટનો ફોટો પાડીને પેટ ન ભરાય. ભગવાન પ્રગટ હોય ને એના શરણે જયારે જાય, વાંદરાઓનું કલ્યાણ થઈ ગયું, ગોપીઓનું કલ્યાણ થઈ ગયું. ભગવાન પ્રગટ હતા, ઓળખવા જોઈએ આપણે. તારા જે સ્વામી બાપા છે, એવા જે મહાન પુરુષ, આજે મહાન સ્વામી છે, એવા જ ગુરુ છે. હા, વાસણ બદલાય છે, દૂધ નથી બદલાતું. તપેલીમાં નાખો, લોટામાં નાખો, પ્યાલામાં નાખો, એ પાત્રો બદલાય છે, અંદરનું સત્વ નથી બદલાતું. આ પુરુષો અક્ષરધામમાંથી આવેલા છે બધા. એવા કોઈને ખબર ન પડી. બીએપીએસ સંસ્થાના ગુરુ બદલાઈ ગયા. લાખો કરોડો માણસો આમથી આમ જોઈન્ટ થઈ ગયા. કોઈ તિરાડ નહીં, કોઈ ગ્રુપ નહીં, કોઈ છૂટણી નહીં, કોઈને મનદુખ નહીં. એવો ને એવો આનંદ, એવા સમયા ને એવા મંદિરો ને એવા સંતો દીક્ષા લે છે. આ ભગવાન પ્રગટ છે આ સંસ્થામાં. માટે આપણે અહીંયા ભાગશાળી છીએ. તમારી બાજુમાં મંદિર છે, અહીં વળી સંતો એટલા સારા છે. બધા કોઠારી સ્વામી કેવા તમારે કેટલી મહેનત કરે છે, અમને બહુ ગુણ છે એનો.
સખત બધે ગામડે ગામડે રોજ વિચરણ કરે. નોકરી કરે તો ધાંધ્યા મારે છે. એક ભાઈ કહેતા ને અમને પગાર સરકાર એક લાંચ માગી કે નકલ કઢાવવાના પૈસા આપો ને કે તમને પગાર આપે. એ તો ઓફિસમાં આવવાનો પગાર આપે, કામ કરવાના તમારે દેવા પડે કે આવું કે બોલો. બધા નથી બચારા એવા. આ તો એક જણની વાત અપવાદ રૂપે હતી. પણ આ સંતોને કોઈ પગાર નહીં, એને કોઈ પૈસો નહીં, અને કેટલું કામ કરે છે બધા. ભંડારીનું, પૂજારીનું, ગામડે ફરવાળા ગામડાનું કરે, બાળ મંડળ કરે, કોઠારી આ બધી જવાબદારી રાખે. કેટલું મોટું તંત્ર ચલાવે છે. અને સાધુ પાછા આનંદમાં ખુશમાં જ હોય, ટેન્શનમાં ન હોય. તમારે તો 2-4 જણનું ઘર ચલાવવાનું આખો દાડો ટેન્શનમાં જ ફરતા હોય. આપણે મૂડ નથી, મજા નથી. અમુકને જ બોલાવાય નહીં જલ્દી. અમુક ખબર છે ઘરમાં આવે ને ઘડી શાંતિ વાતાવરણ જોઈને બોલવું પડે, નકર હામું આ પડે. માટે આપણે ભગવાને પ્રાર્થના કરીએ કે અહીંયા કુસુંબામાં બહુ સારો તમારે ભક્તિ છે, સત્સંગ છે. આજે મોટા મોટા માણસો બધા આવ્યા છે. હવે એને ટાઈમ ન હોય, કેટલા બધા વહીવટ કરતા હોય, સારો વહીવટ કરે છે, એને ખૂબ જશ મળે, એનો પરિવાર સુખી થાય, તબિયત સારી રહે. આપણા બધામાં ખૂબ ભક્તિ જાગે. ફરીને બધા યાદ રાખજો, વ્યસન મહેરબાની કરીને છોડી દેજો. સ્ટેજ ઉપર આવ્યા નહીં, મેં નામ લખાઈને મગાવ્યા હતા, પસંદના નામ આવ્યા છે. અહીં બોલીએ ને તો કોકને ખોટું લાગે એટલે બોલાય તો નહીં જાહેરમાં, પણ મનથી તો છોડો. એમ ગાડીમાં આવતા આવતા એક ભાઈ છોડી દીધું. એ કે સ્વામી આથી છોડી દઈશું. આજે મંદિરે છોડવા આવ્યા હતા થોડાક. દારૂ કેટલો ખરાબ છે, તમારા જીવનને ખલાસ કરી નાખશે. છોકરા શું શીખશે તમારામાંથી? માટે બધા વ્યસન આપણા મુક્ત થાય, આપણું ચારિત્ર સારું રહે. તમારા દીકરા દીકરીઓ છે એના ચારિત્ર સારા રહે, એને એજ્યુકેશન સારું મળે, ધર્મના સંસ્કારો સારા મળે. 25 વર્ષ ઘરમાં ભણાવો ને ડિગ્રીઓ અપાવો છો, 2 પૈસાના માણસ જોડે ભાગી કેમ જાય? મા બાપે શું આપ્યું ઘરની અંદર? ધર્મના સંસ્કારો, પ્રેમ શું આપ્યો? ઘર આપણું તૂટે કેમ? પતિ પત્નીને ડખા છે ના થાય? આપણે હું વહેંચવું જ તમારે. થોડું સહન કરો ને એકાબીજીની પ્રકૃતિ. અમે બધા ભેગા રહી, અમારા 200 સંતો ભેગા રહે સારંગપુરમાં. 250 કેટલા 80ની સાલથી 250 સંતો રહે છે. 5 વર્ષે ટ્રેનિંગ બદલાય છે અને બીજા આવી જાય. 250 સંતો એક રસોડે. તમે હું ત્યાં ગયો તો, મારે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની હતી ને, સારંગપુર અઠવાડિયું રોકાણો. સંતો પીરસવા આવે એક સાથે, 2 વાગે 12 વાગે બધા પત્તર લઈને બે એક સાથે જમે. અને કેટલા આગ્રહ કરીને પીરસે. 12 સંતો પીરસતા હતા અને આગ્રહ કરે, લો અડધી રોટલી લો, થોડુંક તો લો. કેટલો પ્રેમથી આપણને આપી. તમે જમવા બે હું કે 2 રોટલી રવા દેજો, જે મુન્નો બાકી છે પાછો ભરીને કોણ લોટ બાંધે માથાકૂટ. અને સંતોનો પ્રેમ ભાવ કેટલા બધા એકાબીજી માટે. આમ આપણે આમ ભાગ્યશાળી આપણે કહેવાય કે આવા પવિત્ર કળજુગમાં સંતો આપણને મળે. બધા બાવા આપણે નથી કહેતા. અમે ગામડામાં જઈને કહું સાધુ બાથુ આવ્યા છે એમ પૂછે. સાધુ બાથુ કોણ? ડોહા હોય ને, પણ ગામડાને એ સાધુ બાથુ આવ્યા છે. સાધુ બાથુ કોને કહેવાય કયો? છેલ્લી વાત કહી દે ને, એક ગામમાં બાવા ગયા હતા ને, તે કે હું સમાધિ કરીને તમારા બાપુજી કયા ધામમાં ગયા ને હું જોઈ દઉં. આંખું બંધ કરવું એટલે 100 રૂપિયા મૂકવાના. કે ભાઈ 100 રૂપિયા મૂકે ને પછી આંખું બંધ કરે. પછી ક્યાં ગયા પેલો ભાઈ કે એક ગૌલોકમાં બેઠા સુખી છે. બીજા આવે કે મારી ડોશીમાં ધામમાં ગયા છે, જોયા પણ કે 100 રૂપિયા મૂકે તો જોવે. ત્યાં આંખું બંધ કરવાનું છે, એનો ખર્ચો થાય કે ભીડો પડે, પરસેવો વળે. 100 રૂપિયા છે ના હોય આંખું બંધ કરવાનું, ફી લે એની. એમાં એક ભાઈ તમારી જેવા હોશિયાર આવ્યા. એ કે મારો ભાઈ કયા ધામમાં ગયો છે? આંખું બંધ કરી કે સ્વર્ગમાં બેઠો છે. બોલાવો ને. એ કે નો આવે નથી. અરે બોલાવો ને, નકર હું બોલાવું કે. એ કે બોલાય. એને કીધું ભાઈ, અને ભાઈ બાજુમાં જ બેઠો હતો. બાજુના માટવાને શું ખબર એને ભાઈ કોણ છે ને કોણ નથી? સંપલ પહેરવા નો રહે ભાગી ગયા. આવા બધા ધંધા કરે. તમારે જેવા પાછા અમુક ચોટી જાય પાછા આવામાં. ત્યારે પડવું નહીં એમાં, અંધશ્રદ્ધામાં, એવા બધામાં. જીવન આપણે મોટા પુરુષને ઓળખવા આવા બધા ધૂતનારા ઘણાય નીકળે બારે. સાચા સંત કોને કહેવાય? સમજીને જોડાવું સાચા સંતમાં. ભવના ફેરા ટાળે સાચા સંત જો. તારા માટે આપણે એવા ગુરુ મળ્યા છે. બધા તમે ધર્મવાળા છો. તમે મહાદેવને માનો તો અમે નથી કહેતા સ્વામી એને માનો, કઈ વાત. રામને માનો, કૃષ્ણ ભાઈ, જેમાં શ્રદ્ધા હોય એને. પણ ખોટું તો નથી જ કરવાનું ને કોઈને. બધા ધર્મ સારું જ શીખવાડે છે ને. પ્રમાણિક બધા રહેવા મળે તો કઈ ડખા થાય, કોઈ ટેન્શન થાય? બધા વ્યવસ્થિત રહેતો. પણ એક ખોટું કરે, આ ખમીસનું એક બટન ખોટું ભીડો ને એટલે બધા ખોટા ભીડાવા મળે. એક ખોટું કરે ને ઘરમાં એટલે બીજાને ત્રીજાને બધાને ઇફેક્ટ થાય નહીં.
બધા વ્યવસ્થિત. આપણે કવિ વેમન થઈ ગયા મહારાષ્ટ્રમાં, એની દીકરી હળદરના ગાંઠિયા ચોરી લીધા શાકની રેકડીમાંથી, શાક લેવા ગઈ એમાંથી, અને એના પપ્પાને વાત કરી. હજી તો 10 વર્ષની દીકરી. એ કવિ એના જીવનમાં લખ્યું છે, નેતનની હોટી લઈને પોતાના બરડામાં જ મારી, એની છોકરીને ન મારી. કે હું આવો કેવો કે મારી દીકરીને પ્રમાણિકપણે હું જીવન શીખવાડી ના શક્યો હોય, અને ચોરી કરે મારી દીકરી, વાંક મારો છે કે છોકરીને નહીં કઈ કહેવાનું. મારા ઘરમાં કેમ આવા સભ્યો થયા? દબાણ કોઈની પર થાય નહીં, ગુસ્સો કરીને કોઈ સુધરે નહીં. પોલીસ કેટલાને ટીપી નાખે, કોઈ સુધરે જ? મારે કોઈ જે ફેરફાર ન થાય. પ્રેમને લાગણીથી માણસ બદલાઈ જાય. ગમે તેવો માણસ હોય, તમે હાથ જોડો, નમી દો, પ્રેમને લાગણી રાખો, ધીરે ધીરે ફેરફાર થઈ જશે માણસમાં, થઈ જ જાય. ભગવાને પ્રાર્થના કરીએ આપણે તો. માટે આપણે ઠાકોર જેવું બળ આપે. પેલા ભાઈની વાત અધૂરી છે, કરી દઉં, પછી પૂરું કરીએ આપણે. એ ભાઈને કંઠી પહેરાવી. મેં કીધું તમે કંઠી પહેરી લો. પેલા 200 ફૂટથી દૂર પગે લાગ્યા ને, આપણે બાજુ બોલાવ્યા. એ કે હું કંઠી પહેરું, મારા ઘરે તમારે આવવાનું પગલા કરવા. મેં કીધું આવીશું. મને એમ કે બાજુમાં જ રહેતા છે. તે ફોન નંબર આપ્યો મને, એટલે મારો ફોન નંબર માંગ્યો. પછી કે હું તમને ફોન કરીશ ને ત્યારે આવજો. મેં કીધું સારું, હું 2 દાડા રહેવાનો છું. ફોન કર્યો જ નહીં એની. તે મહિના પછી ફોન કર્યો કે પગલા કરવા આવો. હું તો ગઢડા પહોંચી ગયો હતો. મેં ક્યાં રહ્યો છો? કે ગોધરા રહું છું. 5 કલાક થાય 4 વ્હીલ ગાડીમાં. પણ આપણે એને વચન આપેલું, શિક્ષાપત્રીમાં લખ્યું વચન ભંગ થવું નહીં. તે હું ને મારી જોડેવાળા સંત બેઠા છે અહીંયા. અમે ગોધરા ગયા ના ઘરે, ગઢડાથી 5 કલાક જવાનું, 5-10 કલાક ગાડી હાંકી એની. અને એ ભાઈને મોટો બંગલો, આદિવાસી ભાઈ રમણભાઈ વલવે એનું સરનેમ, એની પત્ની પ્રિન્સિપાલ, આ ભાઈ ક્લાસ 1 ઓફિસર. અમને કઈ ખબર નહોતી કોણ છે. સંતોન બોલાવે એમ ગોધરા મંદિરથી, કંઠીઓ પહેરી બધા, અને સત્સંગ અમે પૂજાને બધું લઈ ગયા હતા, આપ્યું. 2 મહિના પછી પાછો ફોન આવ્યો કે મારું ગામ નાની ભુંગેરી ગામ છે, નાની ભુંગેરી, ત્યાં તમે સભા રાખી આવો ને. મેં હું ગઢડા રહું છું ભાઈ. ગોધરા ક્યાં, ગઢડા ભાવનગર આગળ આવ્યું. તેની પ્રમુખ સ્વામીને ટપાલ લખી. બાપા એક મુંબઈ હતા. તે સ્વામીનો ફોન આવ્યો મારી પર કે ભાઈની ટપાલ આવી છે ને, એના ગામમાં સભા કરવા જાજો ને તમે કહેશે. પછી જવું જ પડે આપણે. અને પછી મારે ફોલો કરવું પડે, ક્યારે આવું કે હું તમને કેવડાવું ત્યારે આવજો. મેં 4 ફોન કર્યા, ભાઈ ક્યારે આવું? મને અમારા ગુરુએ કીધું, એટલે મારે આજ્ઞા પાડવાની છે. અમીને ગયા ને, કોઠારી સ્વામી કે મેં રસ્તો જોયો છે ને, એ ભૂલા પડ્યા ગોધરાના. 11 વાગે પહોંચ્યા, 9 વાગે સભા શરૂ થઈ હતી. 12 ગામના માણસોને ભેગા કર્યા એની. 3,500 માણસ સભામાં હતું. અને બધાનું રહોડું કર્યું લગ્ન જેવું. એ ભાઈ ચડ્ડી બંડી ધારી લૂંટવા આવે ને, પેલા ખબર તેલ સોંપડીને આવે, હાથ પકડો ને તો આપણે હરી જાય. અને હું પાછા લઈ જાય, હું પણ પાછા મારીને જાય કે મફત નો લઈ જવાય એમ. અમારી મહેનત નું લઈ જાય છે. એટલે મારી મહેનત કરી કે ભાઈ કે દુઃખી કર્યા છે ભાઈ. એવા દારૂના હડ્ડાવાળા, એવા બધા ગુંડા જેવા અમુક માણસો હોય ને, પેલા માથાભારી લોકોને લૂંટે, એ બધાને બોલાવેલા એની. તમે નહીં માનો, અમારી ગાડીમાં મેં 3,000 કંઠીઓ લઈ ગયા હતા. 150 ફોટા લઈ ગયા, 150 પૂજા લઈ ગયા હતા. અમારે બેહવાની જગ્યા ને તો ખોળામાં લઈને બેઠા, એટલું બધું લઈ ગયા અમે. કારણ કે આદિવાસી ભાઈઓ છે બિચારાને, સભા એટલે સુધી જઈએ છીએ અમે. 2:30 વાગ્યા સુધી સભા ચલાવી બપોરના. બધાય કંઠીઓ પહેરીને વ્યસન મૂકી દીધા. આજે 6 ગામમાં મંડળ હાલે છે આપણા. અને છડી બड्डी ધારે બિચારા રડી પડ્યા કે આજે કોઈ પાપ અમે નહીં કરી. એક ભાઈ કંઠી પહેરી, કેટલા ગામમાં શાંતિ થઈ ગઈ. આ સત્સંગ છે ને, કોઈ પણ વ્યક્તિ કરે ને લાભ જ થાય એને. ધર્મ પાળવા છે કોઈ દુઃખી થયા એટલે લાવો, વ્યસન કરવા છે કોઈ મરી ગયા હોય તો લાવો દુઃખી થયા હોય તો. વ્યસન કરીને કેટલા દુઃખી થયા. પણ માણસ કે મારથી ના છૂટે, મારું કામ નહીં, હાવ પાણી બેહી દે. માટે બધા આપણે અહીં છીએ, ધર્મવાળા છીએ આપણે, કોઈ પાપ નથી કર્યા આપણે, વ્યવસ્થિત જ છો તમે. પણ થોડુંક સેટિંગ કરવાનું છે બસ. થોડુંક છોડી દો ને. પ્લેનમાં છે ને એ થોડો અવાજ નો હાલે, ખડખડ. ટ્રેક્ટરમાં ખખડ હોય ને, આપણે ખેતરે પહોંચી દેવાય, અવાજ આવતો હોય, ખખડતું હોય. પણ પ્લેનમાં હાલે, સ્ક્રૂ ઢીલો ન હાલે. ત્યાં ઉપર પાર્કિંગ જ થતું. 500 જણ ઉડતું હોય, માછડો ન પડે એટો મરી જાય બધા. ત્યાં વ્યવસ્થિત 2 એન્જિનિયરો ચેક કરે દરેક જગ્યાએ. એમ આપણે ભગવાનના ધામમાં જવું છે ને, એટલે સાવધાન રહેવાનું. ભગવાનના ધામમાં જ કોઈના ઘરે યમરાજા ફરકે જ નહીં. હા, જે ઘરમાં, જે સોસાયટીમાં ડીએસપી હોય ને, ત્યાં ચોર ન કરે સોસાયટીમાં. એમ આપણે ભગવાનના થયા ને, તમે જે સોસાયટીમાં રહ્યો ને, ન્યાય નો આવે કે યમરાજા. ભગવાનની તાકાત છે આપણામાં. હનુમાનજીમાં રામનું બળ હતું, આખી લંકા હળગાઈને આવ્યા એકલા. કેટલો મોટો રાવણ.
ભગવાનનું બળ. આપણે ભગવાનનું બળ લેવાનું છે. પાંડવો ભગવાનના બળે લડાઈ જીત્યા છે. એમ ઠાકોરજીનો આપણે આશરો રાખવો, એની શરણાગતિ રાખી. હાન હવાર આપણા ઘરમાં આરતી થાય, ભગવાનના થાળ થાય, 5 માળા કરીએ, આપણે કંઈક ધર્મગ્રંથ થોડોક વાંચી અને મંદિરે દર્શનથી તમે રામને માનો રામના મંદિરે જાઓ, જેને માનો એને સત્સંગ વ્યવસ્થિત કરીએ તો આપણો પરિવાર સુખી થાય, આપણે સુખી થઈ. ભગવાન એવી બળ બુદ્ધિ અને શક્તિ દરેકને આપે એ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.